ચાઇનામાં કોવિડ વખતે એક વીકમાં એમણે આખી હોસ્પિટલ બિલ્ડ કરી દીધી. આપણે ત્યાં એવું ક્યારે બી થશે? હું સેલિબ્રેટ કરતો હતો પણ મારા પપ્પાએ મને સમજાવ્યું શું કરીશ 6,500 લોકોનું. ધ્યેય શાહ આજે સક્સેસફુલ છે તો એટલા માટે સક્સેસફુલ છે બિકોઝ ઓફ એની પાસે શિવાલિકનો બેકબોન છે. મને એટલું ખબર છે કે ધ લેગેસી દેટ હી ઇઝ બિલ્ડ કે એ પ્રેશર ના હોત ને તો હું આજે 20 વર્ષની ઉંમરે આ ના કરતો. ઘર લીધું તો એપ્રિસિએશન તો આવશે જ. તો શું આ હંમેશા મિથ હોય છે? ચાઇનામાં 1995માં આ વસ્તુ થઈ હતી, અત્યારે ઇન્ડિયામાં થાય છે. પહેલાં મને કેવું હતું કે આઈ વોઝ ઓલવેઝ ઈગર ટુ આસ્ક ક્વેશ્ચન, એટલે હું કોન્વર્સેશન સ્ટોપ કરીને ક્વેશ્ચન કરું. તમને શું લાગે છે નેક્સ્ટ 5 યર્સમાં અમદાવાદના કયા એરિયાઝ છે જે હોટસ્પોટ બનશે? અત્યારે છે ને અમદાવાદમાં એટલા અને એઝ એન એન્ટરપ્રેન્યોર આઈ ડુ નોટ નો એવરીથિંગ. આઈ ડુ નોટ નીડ ટુ નો એવરીથિંગ. આઈ નીડ ટુ નો ધ રાઇટ પર્સન ફોર ઇટ ટુ બી ડન. તો આપણે મુંબઈ જેવી હાઈરાઇઝ બિલ્ડિંગ ક્યારે બનશે? કે અમે લોકો બોમ્બે કરતાં વધારે અમદાવાદમાં વર્ક કરવું પ્રેફર કરીએ છીએ. સો એઝ એ દીએ પર્સનલી શેમાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરી, ઇક્વિટીમાં કે રિયલ એસ્ટેટ? જેન્ઝીસ છે એ બધા સ્ટુડિયો અપાર્ટમેન્ટની ડિમાન્ડ વધારે કરી રહ્યા છે અને બિલ્ડર્સ બધા 3 and 4 BHK ફ્લેટ્સ તરફ વધારે મૂવ થયા છે. ડિમાન્ડ સામે સપ્લાય એટલું નથી કે આપણે એ લોકોની એક્સપેક્ટેશનને સમજી નથી શકતા. શું પ્રોબ્લેમ? નમસ્કાર મિત્રો, હું છું પલક દેસાઈ અને ચોક એન્ડ ચેટ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણા માટે રિયલ એસ્ટેટ એટલે શું? ઘર, ઓફિસ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ? પણ આજે આપણે રિયલ એસ્ટેટને કોઈ બિલ્ડરના બ્રોશરમાંથી નહીં, પણ એક જેન્ઝી, એક યંગ એન્ટરપ્રિનરના નજરથી જોવાના છે. આજે સ્ટુડિયોમાં મારી સાથે એક બહુ ખાસ મહેમાન છે, જેમણે 18 વર્ષની ઉંમરથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઝંપલાવ્યું. જેમના રગો રગોમાં તો રિયલ એસ્ટેટ છે જ, પણ એમનું વિઝન અમદાવાદને નવી દિશા આપવાનું છે, જે શિવાલિક જેવા ગ્રુપની લેગસીને આગળ લઈ જઈ રહ્યા છે. સો આપણે સ્વાગત કરીએ ધ્યેય શાહનું, અ યંગ એન્ટરપ્રિનર. વેલકમ ધ્યેય. થેન્ક યુ મિઝુલા. ધ્યેય, આજે આપણે બહુ જ બધી વાતો કરવાના છીએ, અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટથી લઈને એની ડાર્ક ઇનસાઇટ સુધી. આજે દિલ ખોલીને આપણે બધી જ વાતો કરવાના છીએ. સો શું તમે રેડી છો તમારા ફર્સ્ટ પોડકાસ્ટ માટે? યસ, આઈ એમ રેડી. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો આજે આપણે બહુ બધી વાતો કરીશું, પણ સ્ટાર્ટ મારે એવી વાતથી કરવું છે જે મને બહુ ફીલ થાય છે. આજે છે ને લોકો કદાચ 10,000નો શેર લેવો હશે ને તો 50 યુટ્યુબના વિડીયોઝ જોશે, પણ કદાચ 50 લાખ કે 1 કરોડનું ઘર લેવું હશે ને તો એ લોકો બિલકુલ વિચારતા નથી. બ્રોકરે કહ્યું કે આ જગ્યા સારી છે તો લઈ લીધું, કાં તો કોઈ ફાધરે કે કોઈ બીજાએ કીધું કે આ જગ્યા બહુ સરસ છે, અહીંયા લઈ લેવાય, અહીંયા ઘર લેવાય, કેમ કે મેં પણ લીધું છે. સો તમે ક્યારે આવું ફેસ કર્યું છે? તમે જે પાર્ટ કહો છો એ મને આજ સુધી ફેસ કરવા નથી આવ્યું, બિકોઝ આઈ એમ 20 નાઉ, અને આવા ડિસિઝન્સ મારે હજી સુધી લેવા નથી પડ્યા, કારણ કે મારા ફાધર આ ફિલ્ડમાં એટલા પ્રોમિનન્ટ છે અને એમને એટલું અન્ડરસ્ટેન્ડિંગ છે કે એમને આ વસ્તુ મારા સુધી આવવા જ નથી દીધી આજ સુધી. બટ મેં મારા ફ્રેન્ડ્સને આ કરતા જોયું છે, એન્ડ ત્યારે મને રિયલાઇઝ થયું કે રિયલ એસ્ટેટ બિંગ ધ મધર ઓફ ઓલ બિઝનેસીસ, કેમ એને મધર ઓફ ઓલ બિઝનેસીસ કહે છે, કે કેમ રિયલ એસ્ટેટ, લેન્ડ એ બધી વસ્તુમાં જરૂરી છે, અને એ વસ્તુના લીધે લોકોને એ વસ્તુ પર એટલો વિશ્વાસ છે કે એ લોકો સ્ટોક માર્કેટ આજે એક ઇન્ટેન્જિબલ એસેટ છે, દેખાતું નથી, ઇટ ઇઝ નોટ ધેર ફોર યુ. એ કોઈ બહુ કંપની પર ડિપેન્ડન્ટ છે કે બીજી બધી વસ્તુઓ પર ડિપેન્ડન્ટ છે. સો એ રીઝનના લીધે લોકોને એના પર ટ્રસ્ટ કરવું ટફ છે, એટલે પોતાને જસ્ટિફાય કરવા માટે લોકો વિડીયોઝ જોતા હોય છે, કંઈ ને કંઈ કરતા હોય છે. પણ રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે કે જે આટલા ટાઈમથી ચાલી રહ્યો છે, સૌથી જૂનો બિઝનેસ છે, તો લોકો એના પર વધારે જલ્દી ટ્રસ્ટ કરે છે, એટલે ઇટ ઇઝ નોટ અ સેકન્ડ થોટ વાઇલ બાઇંગ રિયલ એસ્ટેટ. બટ ડોન્ટ યુ થિંક કે સમટાઈમ્સ એ બ્લાઇન્ડ ફેથ હોય છે કે અહીંયા કદાચ ભાવ વધશે તો લઈ લઈએ? પણ એ આઈ બિલીવ દેટ એ બ્લાઇન્ડ ફેથ છે, પણ હવે ઇટ ઇઝ ઓન ધ બાયર, એ કેટલી રિસર્ચ કરે છે અને એમનો પર્પઝ શું છે. આજે કોઈને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કરવું હોય તો દે હેવ ટુ રિસર્ચ ઓન અ ફેક્ટ કે આ આગળ જઈને વધશે કે નહીં વધે. પણ કોઈનો પર્પઝ યુઝ બેસિસ પર હોય, કે કોઈનો પર્પઝ એવો હોય કે સિંધુ ભવન પર કોઈ અત્યારે લેશે તો એની કંપની માટે એ વસ્તુ બહુ જ સારી છે, કારણ કે લોકો ત્યાં આવશે, પણ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ઇટ ઇઝ નોટ દેટ ગ્રેટ એમ. સો ને એક એક્ઝામ્પલ કહું, રિસન્ટલી મારા ફ્રેન્ડ સાથે શું થયું
તો એમણે છે ને 2012માં અમદાવાદના આઉટસ્કર્ટમાં એક ઘર લીધું અને બ્રોકરે કીધું કે યાર અહીંયા તો મેટ્રો આવવાની છે અને અહીંના ભાવ 5 વર્ષમાં વધશે જ, તો એમણે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ત્યાં ઘર લીધું, રાઈટ. મેટ્રોઝના અત્યારે બધા પ્લાનિંગ ચેન્જ થઈ ગયા 2026માં. અત્યારે એ ઘરની કિંમત એટલી જ છે જેટલી પહેલાં લીધી હતી. સો કોઈ એપ્રિસિએશન નહીં આવ્યું. તો મને એવું લાગે કે સમટાઈમ્સ આપણે જે કહીએ છીએ ને કે ઘર લીધું તો એપ્રિસિએશન તો આવશે જ, તો શું આ હંમેશા મિથ હોય છે કે આપણે ઘર લેતા પહેલાં આવું બધું ચેક કરવું જોઈએ? સો ઘર લેતા પહેલાં તમારે ઓફકોર્સ યુ હેવ ટુ ચેક ધ લોકેશન, યુ હેવ ટુ ચેક ધ બિલ્ડર. ખાસી બધી વસ્તુ તમારે ચેક કરવી જ જોઈએ. બટ અકોર્ડિંગ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ આઈડ સે કે તમે એ કયા પર્પઝથી લો છો? તમે રહેવા માટે લો છો ને, તો તમે કેમ એવું એક્સપેક્ટ કરો છો કે એ વસ્તુમાંથી અપ્રિસિએશન મળશે જ? લેન્ડ કેન સર્વ યોર પર્પઝ, બટ એવરી ટાઈમ યુ કાન્ટ એક્સપેક્ટ ઇટ કે ભાઈ હવે મારે સસ્તી જમીન જોઈએ છે, મારે અહીંયા રહેવું છે, પણ હવે એપ્રિશિએટ બી થવી જોઈએ, તો તમે બધું એક જમીનથી એક્સપેક્ટ કરો છો. અને અમદાવાદ બિંગ અ સિટી વેર ઇટ ઇઝ એના પેચીસ ગ્રો થાય છે. અમદાવાદ ઇટ સેલ્ફ આખું ગ્રો થતા એને ટાઈમ લાગશે. બોમ્બે અત્યારે આખું ગ્રો થઈ ગયું છે, એટલે કોઈ બી પેચ ગ્રો થાય ને તો એનો ગ્રાફ લિનિયર પડે છે. અમદાવાદમાં કેવું છે કે અમુક પેચીસ ગ્રો થતા હોય છે. તો એ રીઝનના લીધે અમુક એરિયાઝમાં લોકો રહે છે કે એવું એક્સપેક્ટ કરે કે અહીંયા બાજુમાં આટલો સારો એરિયા છે તો મારો એરિયા ગ્રો થશે જ ને. દેટ ઇઝ નોટ નેસેસરી. એ વસ્તુ નેસેસરી છે જ નહીં. આજે સિંધુ ભવન આટલું ગ્રો થયું, પણ સિંધુ ભવનનું એક્સટેન્શન એટલું ગ્રો નથી થયું. સો you can't expect your land to do a lot of things. It is a piece of land, it is serving your purpose. તો તમારો જે મેઇન પર્પઝ છે એ વિચારીને તમે જે ફ્લેટ લો છો કે તમે કોઈ કમર્શિયલ ઓફિસ લો છો તો એ રીતે લો. સો ના ઘણા બધાને આવું કન્ફ્યુઝન હોય છે. જ્યારે મતલબ હું મારું હોમ બાય કરતી હતી તો મને આ બધું બહુ કન્ફ્યુઝન હતું. સો એઝ અ યંગ પર્સન કોઈ બી અત્યારે મારા જેવા હોમ બાય કરે છે તો એ ફર્સ્ટ એવો શું પોઈન્ટ હોય કે જે મારે ચેક કરવો જ જોઈએ અને કે એના વગર તો હોમ બાય કરવું જ ના જોઈએ? પહેલું તો છે ને બજેટ. કારણ કે ઇન અમદાવાદ ઓર આઈ એમ ટોકિંગ અબાઉટ અમદાવાદ, ગુજરાત, તમારી પાસે સપ્લાય છે, ગુડ અમાઉન્ટ ઓફ સપ્લાય છે. તો બજેટ તમે ફિક્સ કરો. પછી યુ હેવ ટુ સિલેક્ટ ધ પીપલ યુ ટ્રસ્ટ. અમારા બિલ્ડર છે, અમુક બિલ્ડર્સ હું ટ્રસ્ટ કરું છું, હું આમના ત્યાં લઈશ. અમુક લોકેશન હું ટ્રસ્ટ કરું છું, આ જ લોકેશનમાં રહીશ. અને પછી તમારી ફિઝિબિલિટી. આજે હું એવું કહું કે હું દૂર રહું છું કારણ કે જગ્યા સસ્તી છે, અમારે પેટ્રોલનો કોસ્ટ બાય ટાઈમ એટલો જ થઈ જવાનો છે. સો દેટ ઇઝ ઓલ્સો સમથિંગ દેટ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ. તમારે જે ઓપરેશનલ કોસ્ટ છે એટલું દૂર ટ્રાવેલ કરવા માટે તમારો એક્સપેન્સ એટલો જ ના થઈ જાય જેટલો તમારે જ્યાં કામ કરવાનું એના સરાઉન્ડિંગમાં હોય. જે મારા ઓફિસ પાસે મારું ઘર હોય તો મને ખબર છે કે મારો પેટ્રોલ કોસ્ટ કે ઓવરઓલ ઓપરેશન કોસ્ટ ઓછો હોવાનો છે. ટાઈમ પણ ઓછો બચશે, ટાઈમ બી ઓછો વેસ્ટ થશે. સો અ લોટ ઓફ ધોઝ થિંગ્સ હેવ ટુ બી પુટ ઇન કન્સિડરેશન. અને બહુ જ બધી વસ્તુઓ છે. પછી તમારી ફિઝિબિલિટી બેસે છે કે નહીં, તમે ત્યાં રહો છો, તમને ત્યાં મજા આવે છે કે નહીં, તમે કોમ્પ્રોમાઇઝ કેટલું તમારા ઘર પર કરો છો. કારણ કે ખાસા લોકો એવું વિચારે કે અત્યારના લોકો જેન્ઝીઝ એવું વિચારે છે કે હું ઘર નાનું લઉં કારણ કે મારે આખો દિવસ ઘરે નથી રહેવાનું, પણ હું બીજી બધી વસ્તુમાં વધારે સ્પેન્ડ કરું. સો એ માઇન્ડસેટ બાય ટાઈમ બદલાય છે. કોવિડ પછી જે મોટા લોકો છે એ મોટા ઘર લે છે, પણ જે જેન્ઝીઝ એકલા રહેતા હોય છે એ નાના ઘર લે છે. સો લોટ ઓફ ડિફરન્સીસ હેવ કમ ઇન ટુ ધ માર્કેટ. સો અત્યારે છે ને શું પ્રોબ્લેમ છે કે જેન્ઝીસ છે એ બધા સ્ટુડિયો અપાર્ટમેન્ટની ડિમાન્ડ વધારે કરી રહ્યા છે. અને અમદાવાદનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો બિલ્ડર્સ બધા 3 and 4 BHK લક્ઝરી ફ્લેટ્સ તરફ વધારે મૂવ થયા છે. તો ડિમાન્ડ સામે સપ્લાય એટલું નથી કે આપણે એ લોકોની એક્સપેક્ટેશનને સમજી નથી શકતા. શું પ્રોબ્લેમ છે? સો ઓનેસ્ટલી અત્યારે છે ને અમદાવાદમાં એટલા જેન્ઝીસ હજી નથી જે સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં રહેવું પ્રિફર કરતા હોય. અત્યારે ખાસા એવા છે કે જે રહે છે, પણ એ 3 BHK કે 4 BHKમાં છે ને બધા ભેગા રહે છે. અહીંયા લોકોને ભેગા રહેવું ગમે છે. કારણ કે ઓનેસ્ટલી આ સિટીમાં એવું નથી કે કોઈ નાઇટ લાઈફ હોય કે કંઈ લોકો બહાર આખી રાત ફરી શકે. એટલે લોકોને એકલા રહેવું થોડું ઓછું ગમે છે. યસ, ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે રહેવું વધારે ગમે છે. દેટ ઇઝ વાય હજી લોકો એવું પ્રિફર કરે છે સ્ટુડન્ટ્સ કે 3 BHK કે 4 BHK રેન્ટ કરી અને અમે 4-5 ભાઈબંધો સાથે રહીશું. તો દેટ ઇઝ પ્રિફર્ડ. અને વધારે તો અહીંયા ફેમિલી આઈ થિંક એ કોસ્ટ ઇફેક્ટિવ બી વધારે રહે છે જે સિંગલ પર્સન રહેતું હોય છે ત્યારે. લક્ઝરિયસ વસ્તુ બી મળે તમને સામે. સ્ટુડિયોમાં હું કેટલી જ લક્ઝરી નાખ્યું કે હું ફર્નિચરમાં વધારે સ્પેન્ડ કરી શકું, પણ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ અ રૂમ, ઇટ ઇઝ અ સ્મોલ રૂમ. અને સાથે સાથે ગુજરાતી માઇન્ડસેટ જ એવું છે ને કે ફેમિલી સાથે રહેવું, ફેમિલી સાથે મળી ભળીને રહેવું, મોટા થવું. સો એ માઇન્ડસેટ તમને દેખાવાનું છે રિયલ એસ્ટેટમાં બી. કલ્ચર ઓલવેઝ રિફ્લેક્ટ્સ ઓન રિયલ એસ્ટેટ. યા દેટ્સ ટ્રુ. સો અને મોસ્ટલી બધાને એવું જ હોય છે કે યાર
ઓકે થોડોક ટાઈમ અહીંયા જોબ કરીશું, કદાચ ક્યાંક બહારથી બી આવે છે તો એ લોકોને એવું જોઈએ છે કે થોડોક ટાઈમ અહીંયા જોબ કરીશું ને પછી ફેમિલી સાથે મૂવ થઈશું. સો દેટ ઇઝ ઓલ્સો બી ધ રીઝન કે આપણે અમદાવાદમાં હજી 3 અને 4માં જ વધારે વર્કઆઉટ થાય છે, રાઈટ? બે એક છે ને મારા મગજમાં એવો ક્વેશ્ચન આવે છે કે જ્યારે એઝ અ રિયલ એસ્ટેટમાં એવું વિચારીએ કે અહીંયા આપણે રેસિડેન્શિયલ બનાવીશું કે અહીંયા કોમર્શિયલ બનાવીશું, રાઈટ? સો એવા ટાઈમે જ્યારે બિલ્ડિંગ પ્લાન આઉટ થતી હોય છે, રાઈટ, તો જનરલી લોકો શું વિચારે કે અહીંયા ગવર્મેન્ટની શું શું વસ્તુ આવી રહી છે, લાઈક કે અગર ધોલેરામાં ન્યૂ એરપોર્ટ બની રહ્યું છે કે અહીંયા મેટ્રોઝના કનેક્શન્સ થઈ રહ્યા છે, તો એવી જગ્યા પર આપણે વિચારીએ કે અહીંયા બિલ્ડિંગ બને જ્યાં એપ્રિશિએશન લોકોને વધારે આવશે ને લોકો વધારે મૂવ થશે, રાઈટ? બટ એઝ અ રિયલ એસ્ટેટ એન્ટરપ્રિનર તમે શું જોવો છો જ્યારે બિલ્ડિંગ માટે લેન્ડ સિલેક્ટ કરવાની હોય પર્ટિક્યુલર, ત્યારે શું હોય છે ફર્સ્ટ થોટ? સો ફર્સ્ટ થોટ ઇઝ કે અમારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. અલ્ટ્રા લક્ઝુરિયસ હોય તો એન્ટરપ્રેન્યોર્સ છે, ફેમિલીઝ, ગુડ ટુ ડુ ફેમિલીઝ છે, એ લોકોને આ એરિયા મગજમાં બેસશે. ઓકે, કેમ બેસશે, સરાઉન્ડિંગ્સ શું છે. આજે કોઈ બી બહુ અલ્ટ્રા લક્ઝુરિયસ લોકો હોય કે બહુ પ્રીમિયમ લોકો હોય, એ લોકો છે ને કન્વિનિયન્સ એઝ અ ફેક્ટર કન્સિડર કરતા હોય છે કે સરાઉન્ડિંગમાં કઈ કઈ વસ્તુઓ છે કે મારે બહુ દૂર ના જવું પડે, કારણ કે ધોઝ પીપલ હેવ એવરીથિંગ વિથ ધેમ. હવે એના પછી બી એમને નાનામાં નાની વસ્તુ લેવા જવી હોય તો એમને બહુ દૂર ના જવું પડે, એવું એ લોકોનું માઇન્ડસેટ હોય છે. સો ધોઝ પીપલ પ્રિફર કે સારી લોકેશન પણ શાંત લોકેશન. સામે હું તમને કહું કે હું અફોર્ડેબલ કરવા જાઉં છું તો થોડુંક અંદર થોડું દૂર પણ અફોર્ડેબલ વિથ અ ટચ ઓફ પ્રીમિયમનેસ. એ લોકોને એવું હોય કે હા ભાઈ મારે આ લાઈફ જેવી છે, તો એ લોકોને થોડું એસ્પિરેશનલ એવું આપવું પડે તમારે. સો એ લોકેશન બી એવી હોવી જોઈએ કે દેટ કેન સપોર્ટ સચ અ થિંગ. તમે ગવર્મેન્ટ વસ્તુની વાત કરતા હો છો તો હવે મારો પર્પઝ ફોર એક્ઝામ્પલ અલ્ટ્રા લક્ઝુરિયસ હોય તો હું પ્રિફર ના કરું કે ત્યાં મેટ્રો હશે, હું પ્રિફર નહીં કરું કે ત્યાં બસ સ્ટેન્ડ હશે. પણ અગર મારો પર્પઝ એવું છે કે મારે થોડુંક અફોર્ડેબલ સેગમેન્ટમાં જવું છે, સો આર્ટ પ્રિફર કે આવું હોય, નિયર બાય ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ હોય, રાઈટ? એન્ડ સો અગેન વિથ ધ જમ્પિંગ ઓન ટુ ધ પર્પઝ, અગર અફોર્ડેબલ હશે તો એ લોકોને અપ્રિસિએશનથી ફરક પડશે. અલ્ટ્રા લક્ઝુરિયસ હશે તો એ લોકોને એવું હશે કે મારું ઘર છે, મારું પર્પઝ પહેલાં છે કે આ મારું ઘર છે, અહીંયા મારી ફેમિલી રહે છે, અહીંયા મારી ફેમિલી મોટી થાય છે, મારા છોકરાઓ મોટા થાય છે, એ મારું ફર્સ્ટ પર્પઝ છે. અપ્રિસિએશન કેટલું આવે છે એ એક સેકન્ડરી ફેક્ટર છે. સો ધ ફર્સ્ટ પર્પઝ હેઝ ટુ બી ફુલફિલ્ડ ફોર ધ સેકન્ડરી ફેક્ટર ટુ બી ફુલફિલ્ડ. સો લેન્ડ કોઈ પણ હોય, એપ્રિસિએશન મળે કે ના મળે, તો ફર્સ્ટ થિંગ ઇઝ કે જે લોકો રહેવા આવી રહ્યા છે એ લોકોનું માઇન્ડસેટ કેવું હશે, રાઈટ? અને એમનું પર્પઝ શું છે, શેના માટે આવી રહ્યા છે. હવે કમર્શિયલ છે કે અપ્રિસિએશન બી આવે, ધંધો બી આવે, બધું આવે, તો એ રીતનું અમે લેન્ડ સિલેક્ટ કરીએ. પણ હવે અલ્ટ્રા લક્ઝુરિયસ હોય કે અફોર્ડેબલ હોય તો પછી લેન્ડ એ રીતની સિલેક્ટ કરવી પડે. સો પહેલાં અમારે એ ક્લિયર કરવું પડે કે શું બનાવીશું, કેવું બનાવીશું, કોના માટે બનાવીશું. સો બે બહુ જ લાઈક બહુ ઓછા ટાઈમમાં તમે બહુ સારા એવા એક્સપિરિયન્સ ગેઇન કર્યો છે અને બહુ સારું એવું નોલેજ ગેઇન કર્યું છે. સો ઓબ્વિયસલી આ બધી વાત આપણે આગળ પણ કરીશું. બટ અમે તમારા માટે જ્યારે રિસર્ચ કરતા હતા ને તો અમને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ખબર પડી. જ્યારે અહીંયા ઓફિસ આવતા હતા સ્ટાર્ટિંગમાં તો અમને બધા કેમ્ભાઈ કરીને બોલાવતા હતા. સો વોટ ઇઝ ધ સ્ટોરી? આઈ એમ ક્યુરિયસ. હું નાનો હતો ને ત્યારથી મને બહુ સારી ટેવ હતી, હું એવું નહીં કહું ગંદી ટેવ હતી, સારી ટેવ હતી. કોઈ બી વસ્તુ હોય ને હું કેમ પૂછું. કોઈ કહે કે મારું નામ ફોર એક્ઝામ્પલ આ છે તો હું કહું કેમ, મારું નામ તે છે કેમ. તો બહુ હું સૌથી સિમ્પલ વસ્તુમાં કેમ પૂછતો હતો. એન્ડ માય ફાધર સલ્યુટ ટુ હિઝ વે ઓફ રેઝિંગ મી અપ. એમને મને ક્યારે બી ના નથી પાડી, કોઈ બી વસ્તુમાં ક્યારે બી ના નથી પાડી. એવા ક્વેશ્ચન્સ પૂછતો હતો, એટલા સ્ટુપિડ ક્વેશ્ચન્સ પૂછતો હતો, મને ઓલવેઝ જવાબ આપે. કે ક્યાંક બહાર હોઈએ તો કહે હું તને ઘરે જઈને કહું ને, યાદ રાખીને મને ઘરે જઈને જવાબ આપે. સ્ટુપિડ ક્વેશ્ચન્સ મેક જીનિયસ. હા, નાનો હતો ને ત્યારે હું વીકમાં 2-3 વખત ઓફિસ આવતો તો મને મજા આવે, પણ ત્યારે એ માઇન્ડસેટથી નહોતો આવતો કે કામ કરવું છે. પણ એ મારી જે સ્કિલ હતી ક્વેશ્ચન્સ પૂછવાની, એ મને બહુ જ હેલ્પ કરી. કેમ કે અહીંયા આવીને કોઈ બી નાની મોટી વસ્તુમાં આ બ્રોશર છે, કેમ જોઈએ બ્રોશર, શું કામ છે બ્રોશરનું. કોઈ કે રેરા છે, કેમ રેરા, કેમ રેરા નામ પડ્યું, શું છે. સો એ બધી વસ્તુઓ મને સબકોન્શિયસલી એટલું લર્નિંગ આપતી હતી ઓફિસમાં નાનપણથી કે હું મોટો થયો ને ત્યાં સુધી મને એટલી બધી વસ્તુ ખબર હતી કે જે મને નથી રિયલાઇઝ થઈ. અને લોકો ઘરમાં વાત કરે તો મને થાય કે હા ભાઈ આ મને ખબર છે. કેમ? કારણ કે મેં આવું સ્ટુપિડ ક્વેશ્ચન પૂછ્યું. ખાસા લોકો એવું અઝ્યુમ કરી લેતા હોય છે કે કોમન નોલેજ એમને ખબર છે પણ જે નથી ખબર હોતી. પણ મારા જે ક્વેશ્ચન્સ પૂછવાના લીધે મને ખાસી કોમન નોલેજ ખબર પડી. અને એ વસ્તુના લીધે મારો જે 3 વર્ષનો ટાઈમ હતો ને, 3 વર્ષ કે તમે 2.5 years કહેતા હોય, 2.5 yearsની અંદર મેં એટલું નોલેજ ગેઇન કરી લીધું ને જેટલું હું નોર્મલી ના કરી શકત અગર હું બધી વસ્તુમાં કેમ ના પૂછતો હતો. સાચી વાત છે, પ્રશ્નો પૂછવાથી જ તમને નોલેજ મળે.
અને એ નોલેજ જ તમને આગળ કામ લાગે. યસ. સો એ ક્યુરિયસ તમારી જે આદત હતી એના લીધે તમને બધા કેમ ભાઈ કરીને બોલાવતા હતા. દેટ્સ અ ક્યુટ નેમ ભાઈ. મને પરેશ રાવલ કહેતા હતા. કેમ પરેશ રાવલ? એક કોઈક મૂવી હતું, મને બી નથી ખબર, જેમાં એ બહુ કેમ કરતા હતા કે હી વોઝ વેરી પરસિસ્ટન્ટ અબાઉટ સમથિંગ. તો ત્યારથી મને ઘરમાં કે પરેશ રાવલ છે ઘરનું, તો કેમ કરે છે, તો એ રીતે મને રેફર કરતા હતા. પણ આઈ ઓલવેઝ ફેલ્ટ લાઈક ઇટ વોઝ અ સુપર પાવર ટુ મી, કારણ કે ગેઇનિંગ નોલેજ ઇઝ ઓલવેઝ બેટર દેન નોટ આસ્કિંગ ક્વેશ્ચન્સ. અને અત્યારે એઆઈ આવી ગયું છે તો મારા માટે બહુ સિમ્પલ થઈ ગઈ છે એ વસ્તુ. હા. સો ઇટ્સ ક્યુરિયસના લીધે તમે અત્યારે અહીંયા છો, રાઈટ? બટ આઈ એમ ક્યુરિયસ મોર દેટ કે બહુ 18 વર્ષની ઉંમર, એટલી નાની ઉંમરે તમે સ્ટાર્ટ કર્યું, રાઈટ? અને આઈ ફીલ કે તમારા પર એવી બી જવાબદારી બી નથી કે તમારે સ્ટાર્ટ કરવું જ પડે કરિયર, રાઈટ? તો તમને ક્યારે એવું થયું નહીં કે યાર 18 વર્ષની ઉંમરે જ્યારે મારા ફ્રેન્ડ સાથે મારે પાર્ટીઝ કરવાનો ટાઈમ છે, એન્જોય કરવાનો ટાઈમ છે, અને એ ટાઈમે હું અહીંયા શિવાલિક જોઈન કરું છું? મને ઓનેસ્ટલી છે ને બહુ વિયર્ડ લાગતું હતું. હું નાનો હતો ને ત્યારથી રોજ જોતું હતું કે મારી ફેમિલીમાંથી 5 મેમ્બર રોજ સવારે 11 વાગે ઉઠીને ક્યાંક જાય છે, 7 વાગે પાછા આવે છે અને એની જ વાતો કરે છે. આવું તો શું છે કે હું નથી કરતો. ઓકે. તો એ મને રિયલાઇઝ થયું કે ઓકે, અહીંયા જાય છે, કંઈક પ્રોડક્ટિવ કરે છે, કંઈક કામ કરે છે. સો શું કામ કરે છે, કેવી રીતે કામ થાય, અગેન માય ક્યુરિયસ નેચર કે આવું તો શું છે ત્યાં કે રોજ જાય છે, આટલું પરસિસ્ટન્ટલી રોજ જવું પડે, એવું શું છે ત્યાં. એટલે મને એ નેચર જ મારો પહેલાંથી હતો. અને આખું ફેમિલી કામ કરે, મધર, મારા આંટ, મારા ગ્રાન્ડ મધર બી એટ અ પોઈન્ટ. એટલે મને એવું હતું કે આવી તો કેવી વસ્તુ છે જે ત્યાં થાય છે જેમાં હું મિસ આઉટ કરું છું. સો હોલ ફેમિલી વોઝ વર્કિંગ. હોલ ફેમિલી ઇઝ વર્કિંગ. સો મેં એથમાં કોન્શિયસ ડિસિઝન લીધું કે હું ગુજરાત બોર્ડ લઈશ, અહીંયા ભણીશ, બિઝનેસ જોઈન કરીશ, એન્ડ આઈ વિલ કોન્ટ્રીબ્યુટ માય બેસ્ટ ટુવર્ડ્સ ધ લેગેસી દેટ આઈ હેવ. મેં એ લાઈફ જોઈ જ નથી કે મને ખબર જ નથી 18 યર્સના થાવ એટલે તમારે ફ્રેન્ડ્સ જોડે બહાર જવાનું કે ફ્રેન્ડ્સ જોડે પાર્ટી કરવાની. હું ઓફિસ પછી કરી લઉં છું. સો મારા માટે ઇટ ઇઝ ઓલ ધ સેમ. મને તો વધારે ફોમો એમાં થતો કે મારા ફેમિલીમાંથી 5 લોકો રોજ સવાર ક્યાં જાય છે. ઓકે. સો જનરલી જેન્ઝીને એવો ફોમો હોય કે યાર મારી પાર્ટીઝ છૂટી જશે, મારા ફ્રેન્ડ્સ છૂટી જશે, અને તમને એ ફોમો હતો કે મારે શિવાલિકમાં શીખવાનું છૂટી જશે. મારો નેચર જ એ હતો, તો મને એવું નતું કે હું શીખું છું. મને એવું થાય છે કે મને મારા ક્વેશ્ચનના આન્સર્સ મળે છે. એટલે એવરી ટાઈમ પપ્પા મને એવું કહે કે આ બિલ્ડિંગ આ રીતે બન્યું, મેં આ આજે કર્યું. મારા ફાધર પહેલાંથી નાનો હતો ત્યાંથી રોજ ઓફિસ આવે, ઓફિસથી ઘરે આવે અને મને ને મમ્મીને બેસાડીને સમજાવે કે આજે ઓફિસમાં આ કર્યું. સો એવરી ટાઈમ હી ટોલ્ડ મી સમથિંગ, આઈ હેડ અ ક્વેશ્ચન. અને એ મને વધારે ને વધારે ક્યુરિયસ કરતું હતું કે ઓફિસમાં થાય છે શું, આવું કોણ કરે છે, કઈ રીતે થાય છે. સો એ મારા માટે બહુ મોટો ફોર્મ હતો, કારણ કે મેં જોયું જ નથી. એટલે હું વીકમાં 2-3 વખત ઓફિસ જતો હતો. પછી હું કોઈ કે આવું થયું હતું, હું કહું હા પપ્પાએ કીધું હતું. કે તમને ખબર છે? હા મને ખબર છે, રોજ પપ્પા મને કહેતા હોય કે આજે ઓફિસમાં શું થયું. સો દેટ્સ અ ગ્રેટ થિંગ. સો છે ને યુઝ્યુઅલી અમારા ઘરોમાં તો અમારા પેરેન્ટ્સ અમારી સાથે એવી વાતો કરતા હોય કે બેટા રૂપિયા બચાવો, કે અહીંયા આ સેવિંગ્સ કરો, રાઈટ? સો તમારા ફાધર તો પહેલેથી શિવાલિક આટલું મોટું ગ્રુપ ચલાવે છે, રાઈટ? સો તમારા ફાધરે ફાઇનાન્શિયલ રિલેટેડ તમને ક્યારે કોઈ એડવાઇસ આપી કે એવું કીધું કે ના બેટા અહીંયા સેવિંગ કર, કે અહીંયા આ રૂપિયા આ રીતના ખર્ચાય, કે શું? એનીથિંગ દેટ ટેક્સ એફર્ટ એન્ડ ટાઈમ, ડુ નોટ થિંક ટ્વાઇસ. મને આજ સુધી એવું નથી કીધું અહીંયા પૈસા બચે. મારી લાઈફ જ એટલી બિઝનેસ સરાઉન્ડિંગ છે ને કે મેં એવું નથી કીધું કે પપ્પા મારે અહીંયા આ ખર્ચવા છે. મને નાનપણથી મારા મમ્મી પપ્પાને ટ્રાવેલિંગનો બહુ શોખ છે, તો એટલી જગ્યાએ ફરાયો છે કે મને ફરવાનો બી શોખ મરી ગયો. હું લાસ્ટ 3 વર્ષથી 4 વર્ષથી મેં ખર્ચો કર્યો હોય ને, હું પપ્પાને કહું પપ્પા મારે કેમેરા લેવો છે, મારે કન્ટેન્ટ શૂટ કરવું છે. એટલે મારું પેશન અને મારું આખું જે બ્રેનનું સ્ટેચર હતું, ઇટ ઇઝ ટુવર્ડ્સ માય બિઝનેસ. એટલે હું ખર્ચો બી બિઝનેસ ટુવર્ડ્સ કરતો હતો. તો એ લોકોને એવું હતું કે હા ભલે કરતો, એમાં કંઈ વાંધો નથી. સો તમને એવી કોઈ ફાઇનાન્શિયલ રિલેટેડ એડવાઇસ આપી હોય એવું કંઈ? હા, કે એટલે એમને મને એવું જ કીધું છે કે ક્યાંય બી તું હેરાન થતો હોય, કોઈ બી વસ્તુ તારો ટાઈમ લેતી હોય, 5 મિનિટથી વધારે તારો ટાઈમ લેતી હોય ને તો વસ્તુ કરી નાખવાની, ભલે પછી જેટલા બી રૂપિયા હોય. પણ તારા ટાઈમની કોસ્ટ ઓલવેઝ કેલ્ક્યુલેટ કરવાની, કે તું આટલા રૂપિયા અહીંયા ખર્ચી રહ્યો છે, એ તને ડિસાઇડ કરવામાં કેટલો ટાઈમ લાગે છે. એટલો ટાઈમ જ એટલો કોસ્ટલી છે તો પછી લઈ લે ને પતાય. સો તમારા ફાધરે ટાઈમ સેવિંગ વધારે શીખવાડ્યું છે. દેટ્સ ગુડ. યુઝ્યુઅલી બધા શું કરતા હોય કે ફાધરની જે વિઝન છે એ જ વિઝનથી આગળ જતા હોય, અને તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમે એકદમ ડિફરન્ટ વિઝન અહીંયા મૂક્યું શિવાલિકમાં, અને યુ હેવ સ્ટાર્ટેડ શાઇન. સો વાય ડિફરન્ટ? સો બધાને એવું હોય કે ફેમિલી બિઝનેસમાં જઈશું ને
તો વીલ બી અંડર શેડોડ કે ઓવર શેડોડ કે કોઈ બહુ ધ્યાન નહીં આપે, કંઈ મહેનત ના કરી પોતાના પપ્પાના બિઝનેસમાં ઘૂસી ગયો. મને એવું હતું કે મારા પપ્પાનો બિઝનેસનો સ્પેક્ટ્રમ એટલો મોટો છે કે ઇફ આઈ ડુ નોટ ગો ઇન ટુ ઇટ તો હું કઈ બીજી ફિલ્ડમાં જઈશ. હું કોઈ બીજી ફિલ્ડમાં જઈશ તો મારા પપ્પા બી ધ્યાન નહીં આપે, મારા મમ્મા બી ધ્યાન નહીં આપે, કોઈ એટલું સિરિયસલી બી નહીં લે. કારણ કે આઈ હેવ રિયલાઇઝ અમે લોકો પહેલાં F&Bના બિઝનેસ, ફૂડ એન્ડ બેવરેજીસના બિઝનેસમાં હતા. અમારા કોચીસ હતું, આઈ લવ સેન્ડવિચ હાઉસ હતું, એ બધું અમારું હતું. અમે લોકોએ રન બી કર્યું. બટ ધ સ્પેક્ટ્રમ એટ વોટ શિવાલિક ઓર એટ ધ સ્પેક્ટ્રમ એટ વોટ રિયલ એસ્ટેટ વર્ક્સ ઇન, એટલું મોટું સ્પેક્ટ્રમ કે માર્કેટ છે જ નહીં કોઈ બીજું. તો મને એવું થયું કે ના તો આઈ વિલ બી એવર એબલ ટુ કમ્પેર માય સેલ્ફ ટુ શિવાલિક ગ્રુપ. આનાથી મોટી વસ્તુ કરવાના ચાન્સીસ કેટલા? સો ઓલરેડી મારા ફાધર, મારી ફેમિલી ઇઝ એટ 100, તો વાય નોટ સ્ટાર્ટ ફ્રોમ 100? ભલે પછી હું મારો અપ્રોચ અલગ કરું. સો એ માઇન્ડસેટથી મેં શાઇન ચાલુ કર્યું. તો શાઇન વોઝ બિકોઝ મને રિયલાઇઝ થયું કે રિયલ એસ્ટેટ ઇઝ અન્ડરસ્ટુડ ટુ બી અ ફિલ્ડ જ્યાં લોકો બહુ મોટા હોય, કે લોકો બહુ સિનિયર હોય, કે બહુ પ્રોફેશનલ હોય. પણ હું ફિલ્ડમાં ઘૂસ્યો ત્યારે મને ખબર પડી કે મારા અને મારા મેન્ટોર વચ્ચે, કે મારા કે મને જે શીખવાડે છે એના વચ્ચે એટલો મોટો જનરેશન ગેપ છે કે એ જે બોલે છે હું સમજી નથી શકતો, કારણ કે એમનું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે આને ખબર હશે. તો મેં શાઇન એ જ રીતે ચાલુ કર્યું હતું કે લોકોને ઓપોર્ચ્યુનિટી મળે, નોલેજ મળે, અને ઓવરઓલ બેઝિક રિયલ એસ્ટેટનું અન્ડરસ્ટેન્ડિંગ મળે. કે 50-60 લોકો છે, 6,500 લોકો રજિસ્ટર કર્યું હતું. એટલે બેઝિકલી શાઇન શાના માટે? સો શાઇન વોઝ શિવાલિક ફોર ઓપોર્ચ્યુનિટી, નેટવર્કિંગ, એમ્પાવરમેન્ટ, એન્ટરપ્રિનરશિપ, એટલે બહુ જ બધું હતું. એન્ડ આઈ નેવર એક્સપેક્ટેડ ઇટ ટુ ગ્રો સો મચ. સો એક આખી કમ્યુનિટી હતી આઈ ક્રિએટેડ ફોર યંગ પીપલ, જે લોકોને રિયલ એસ્ટેટમાં એક્સપિરિયન્સ નથી, જે લોકો કન્ટેન્ટ ક્રિએશન કરતા હોય કે કંઈ બી કરતા હોય, દેટ વોન્ટ ટુ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ ધ ફિલ્ડ ઓફ રિયલ એસ્ટેટ. એટલે સ્ટાર્ટ કર્યું હતું. પણ એટલું મોટું થશે એનો આઈડિયા નહોતો, એટલું મોટું બેકએન્ડ નહોતું. પછી ફોર અ વાઇલ વી સ્ટોપ્ડ ઇટ. ઓકે, સો વાય પોઝ? કારણ કે અગર મેં કોઈ કમિટમેન્ટ કરી અને હું એ ફૂલફિલ ના કરી શક્યો, સો દેટ વુડ બી અ બિગર લોસ ફોર મી. એટલે મને એવું હતું કે અગર હું આટલા લોકોને કઈ રીતે એમ્પાવર કરું, આટલા લોકોને કઈ રીતે કામ આપું, આટલા લોકોને કઈ રીતે ઓપોર્ચ્યુનિટી આપું, હું આટલા બધા લોકો કન્ઝ્યુમ, 6,500 લોકો કઈ રીતે કન્ઝ્યુમ કરું? તમે રેડી જ નહોતા એના માટે ફર્સ્ટ સ્ટેજ? કારણ કે મારા માટે ફર્સ્ટ સ્ટેજ મને લાગ્યું મને સાંભળીને કેટલા જ લોકો આવશે. યુઝ્યુઅલી લોકો 6,500 થાય એટલે સેલિબ્રેટ કરે કે આટલા બધા લોકોએ રજિસ્ટર કર્યું. એટલે હું સેલિબ્રેટ કરતો હતો, પણ મારા પપ્પાએ મને સમજાવ્યું શું કરીશ 6,500 લોકોનું, ક્યાં નાખીશ 6,500 લોકોને, કેટલી ઓપોર્ચ્યુનિટીઝ લાવીશ તું, કઈ રીતે કન્ઝ્યુમ કરીશ આટલા લોકો. દેન આઈ રિયલાઇઝ કે ધીસ ઇઝ નોટ an opportunity, this is a responsibility, and that is an accountability to me. એટલે મેં એવું ડિસાઇડ કર્યું કે ફોર અ while I'll put a stop to it until I can consume so many people. અને that is when I realized the importance of backend, the importance of proper execution. આજે I wasn't ready for so many people, but I never expected કે આટલા બધા લોકો બી આવશે. અને એના લીધે આટલા બધા લોકો કન્ઝ્યુમ કરવા માટે વી ક્રિએટેડ ROS, રિયલ એસ્ટેટ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે વી આર સ્ટીલ વર્કિંગ ઓન ઇટ, પણ ઇટ વોઝ અ બિગર આઈડિયા દેટ આઈ સ્ટાર્ટેડ વેરી ઇનિશિયલી. હવે એના ઉપર વર્ક કરી અને આગળ જઈને આઈડિયા મોટો કરીશું. ગ્રેટ. સો શાઇનમાંથી જે શીખ્યા એ ક્યાં અપ્લાય કર્યું? કમ્યુનિટી બિલ્ડિંગમાં, લોકો જોડે જોડાવામાં. ઓકે. ત્યાં અપ્લાય કર્યું કે જ્યાં અમને ખબર પડી કે people are very aspirational about real estate. ખાસા લોકોને, બહુ જ બધા લોકોને એવું છે કે મારા ફિલ્ડમાં ઘૂસવું છે, કારણ કે ધ અમાઉન્ટ ઓફ રિટર્ન્સ, ધ અમાઉન્ટ ઓફ એસ્પિરેશન ઇટ ગિવ્સ. પણ એ લોકોને સમજાવવું, એ લોકોને ઇન્વોલ્વ કરવા એટલું ટફ છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું, એ અન્ડરસ્ટેન્ડિંગથી અમે લોકો ખાસું ચેન્જ થયા. અમે લોકોએ ખાસા યંગ લોકો ઇન્કોર્પોરેટ કરવાનું ચાલુ કર્યું રિયલ એસ્ટેટમાં, અમારી ઓફિસીસમાં. મારી ટીમ જો તો બધા 20-22 વર્ષના છે. આજે અમે લોકો શું કરીએ છીએ કે કોઈ બી જૂનો માણસ હોય કે કોઈ બી બહુ ઓલ્ડ માણસ હોય, એની એફિશિયન્સી એક ટાઈમ પછી સ્ટેગ્નન્ટ થઈ જાય. એને વધારવું કઈ રીતે, એને નવી વસ્તુ જોડે અડેપ્ટ કઈ રીતે કરાવવું. સો વોટ વી ડુ ઇઝ એમના સાથે એક યંગ માણસ બેસાડી દઈએ અને એને કહીએ કે તારું ખાલી એટલું જ કામ છે કે આમને વધારે એફિશિયન્ટ કર. અને બંનેનું બોન્ડિંગ બી સારું થાય. જૂનો માણસ નવી વસ્તુઓ શીખે ને નવો માણસ જૂની વસ્તુઓ શીખે. સમટાઈમ્સ એ પ્રોબ્લેમ નથી થતી કે અગર યંગ જનરેશન છે, રાઈટ, એના થોટ પ્રોસેસ ડિફરન્ટ રહેવાના, અને જે ઓલ્ડર જનરેશન છે ને જે એક્સપિરિયન્સ્ડ પણ છે, રાઈટ, એના થોટ પ્રોસેસ એકદમ અલગ રહેવાના. યંગ જનરેશન એના પ્રમાણે એકદમ નવા આઈડિયાઝ લઈને આવે, અને ઓલ્ડ જનરેશન કે ક્યારે આ તો આઈડિયા નથી, નહીં ચાલે એવું, રાઈટ. તો એ ક્લેશ નથી આવતો?
એફર્ટ ફાઇટ્સ એક્સપિરિયન્સ. જેટલો વધારે એફર્ટ્સ નાખે છે, જેટલી વધારે મહેનત કરે છે, જેટલું વધારે એક્ઝિક્યુશન કરે છે, એટલું મને રિયલાઇઝ થશે કે ચલો આની પાસે એક્સપિરિયન્સ છે પણ આને એફર્ટ્સ એનાથી વધારે નાખ્યા. દેટ મીન્સ દેટ હી ઇઝ રેડી ટુ ડુ ઇટ, હી વોન્ટ્સ ટુ ડુ ઇટ. તમે એક ટાઈમ પછી કંપનીમાં કેટલું કામ કરશો, કેટલી ધગસથી કામ કરશો, કેટલી વોન્ટિંગથી કામ કરશો, તો તમને પુશ કરવા માટે કોઈ જોઈએ જ ઓલવેઝ. સો એન એક્સપિરિયન્સ પર્સનને પુશ કરવા માટે અમે શું જ કરીએ. દેટ ઇઝ વાય વી કીપ યંગ પીપલ અરાઉન્ડ ધેમ, કે એ લોકો કોન્સ્ટન્ટલી પુશ કરતા રહે, એન્ગેજ રાખે, નવી વસ્તુઓ શીખવાડે, નવી વસ્તુથી એડેપ્ટ કરતા શીખવાડે. સો એડેપ્ટેબિલિટી આવે છે. આવે છે. ઇટ ઇઝ ઓલવેઝ યોર અપ્રોચ ઇન એડેપ્ટેબિલિટી. ધીમે ધીમે આવે, બાય ટાઈમ આવે. અમુક લોકો ના થાય, અમુક લોકો થાય, પણ ના થાય તો પછી તમે જે માણસ શીખવાડે છે એને ઉપર મૂકી દેવાનો, એ કામ કરાવે એની રીતે. That's a great idea. True. So what about farmland project? After Shine તમે દીદીકલી farmland પર કર્યું તો કેટલો ડર હતો મનમાં? 1.5 years શાઇન બંધ થયા એના પછી આઈ વોઝ ઇન ટુ માર્કેટિંગ, શિવાલિકનું માર્કેટિંગ, બ્રાન્ડિંગ, નાનું મોટું શીખતો હતો, બધું સમજતો હતો, નાના મોટા ઇન્વોલ્વમેન્ટ્સ. અને એક વસ્તુ શીખી ગયો હતો કે ક્વેશ્ચન્સ પછી પૂછવાના, પણ પહેલાં આખી કોન્વર્ઝેશન સાંભળી લેવાની. પહેલાં મને કેવું હતું કે આઈ વોઝ ઓલવેઝ ઈગર ટુ આસ્ક ક્વેશ્ચન્સ, એટલે હું કોન્વર્ઝેશન સ્ટોપ કરીને ક્વેશ્ચન પૂછતો હતો. પછી મેં શીખ્યું કે આખી કોન્વર્ઝેશન પતી જાય એના પછી ક્વેશ્ચન્સ પૂછવાના. સો લોટ ઓફ ધોઝ થિંગ્સ હેલ્પ મી. અને માર્કેટિંગ બ્રાન્ડિંગ શીખ્યો, શિવાલિક કઈ રીતે કરે છે, આખી કંપનીનું સ્ટ્રક્ચર શીખ્યો બેઝિકલી. હુ ઇઝ ધ, અને આઈ લર્ન ધ બેસ્ટ થિંગ ઇવન ટુડે ઇઝ કે હુ ઇઝ ધ રાઇટ પર્સન ફોર દેટ. કે કોઈ બી વસ્તુ મારે કરાવી હોય એની માટે સૌથી રાઇટ પર્સન કોણ છે એ શીખ્યો ને મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું. કારણ કે મારી ફર્મમાં 300 જેટલા લોકો છે ખાલી આ ઓફિસમાં. અને ઇફ આઈ વોન્ટ સમ વર્ક તો હુ ડુ આઈ ગો ટુ, હુ ઇઝ ધ બેસ્ટ ફોર ઇટ, એ વસ્તુ શીખવું મારા માટે બહુ So ઇમ્પોર્ટન્ટ. identifying people who can work this work better. અને એઝ એન એન્ટરપ્રેન્યોર આઈ ડુ નોટ નો એવરીથિંગ, Yeah. આઈ ડુ નોટ નીડ ટુ નો એવરીથિંગ. Yes, આઈ નીડ ટુ that's નો ધ true. રાઇટ પર્સન ફોર ઇટ ટુ બી ડન. સો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, એ હું શીખ્યો. એના પછી આઈ રિયલાઇઝ કે હું માર્કેટિંગ બ્રાન્ડિંગ કરું છું. આઈ વોઝ અ મિયર રિપ્લેસમેન્ટ ઓફ અ માર્કેટિંગ એજન્સી. કોઈ બી માર્કેટિંગ એજન્સી આવીને મારાથી વધારે જ કામ કરવાની હતી, મારાથી સારું જ કામ કરવાની હતી. સો હેવિંગ સચ અ બિગ લેગસી, હાઉ કુડ આઈ લેટ ઇટ ગો ડાઉન ધ ડ્રેન લાઈક દેટ? એટલે મને એવું હતું કે તો લેટ્સ ડુ સમથિંગ ઓર લેટ્સ ગો સમવેર વેર નો વન હેઝ બીન ઇન શિવાલિક એટ લીસ્ટ. એટલે મેં આઈડેન્ટિફાય કર્યું, જૂના પ્રોજેક્ટ સ્ટડી કર્યા. અમે શિવાલિક વિલા કર્યું હતું, શિવમ બંગલોઝ કર્યું, શિવાલિક બંગલોઝ કર્યું, પણ વી નેવર વેન્ટ ઓન લેન્ડ, જસ્ટ લેન્ડ. અને મારા પપ્પાએ મને એક વસ્તુ શીખવાડી છે કે અમે લોકો ક્યારેક ખાલી જમીન નહીં વેચીએ, વીલ એડ આર વેલ્યુ ટુ ઇટ. તો મને એવું હતું કે ખાલી પ્લોટિંગ સ્કીમ નથી કરવી, આઈ વિલ ક્રિએટ અ થીમ અરાઉન્ડ ઇટ, અ સ્ટોરી અરાઉન્ડ ઇટ. એટલે ફાર્મિંગ એક એવો કોન્સેપ્ટ હતો કે જે મોટામાં મોટા સીઈઓઝ, આજે તમે ઇલોન મસ્ક છે કે ખાસા મોટા લોકો છે ને, એ લોકોને પૂછો તમે રિટાયર થયા પછી શું કરશો, તો દે વિલ સે આઈલ મેક અ રેન્ચ, Farming, yeah. આઈલ ડુ ફાર્મિંગ. અને ફાર્મિંગ એક એવી વસ્તુ છે કે જે સૌથી વધારે સ્કેલેબલ છે. ઇન્ડિયા તો ખેતી પ્રધાન દેશ માટે જ જાણીતો છે. તો દેન આઈ થોટ કે લેટ્સ યુઝ ધીસ એઝ અ સ્ટોરી. અને ફાર્મિંગના સરાઉન્ડિંગ મેં આખી એક પ્લોટિંગ સ્કીમ ક્રિએટ કરી. એન્ડ ધ મેઇન યુએસપી ઇઝ ધ લોકેશન, બટ ધ સ્ટોરી અરાઉન્ડ ઇટ ઓર ધ રેપર અરાઉન્ડ ઇટ ઇઝ ફાર્મિંગ. ઓકે, ગ્રેટ. સો ફાર્મલેન્ડ જ્યારે તમે લોન્ચ કર્યું, સો વી હર્ડ કે તમે કોઈ એડ્સ નથી કરી એના માટે. સો 50% વેચાયું ને ત્યાં સુધી ઇટ વોઝ ઓલ ઓર્ગેનિક. મારા ઇન્સ્ટાગ્રામ પેજ થ્રુ, મારા પપ્પાના ઇન્સ્ટાગ્રામ પેજ થ્રુ કોઈ એડ્સ રન નથી કરી, કંઈ નહોતું કર્યું. કારણ કે ઓનેસ્ટલી ઇટ વોઝ સમથિંગ દેટ વોઝ નોટ એઝ બિગ. એટલું મોટું જ નહોતું, કારણ કે પહેલી વખત પ્લોટિંગ કર્યું, એટલું મોટા સ્કેલ પર નહોતું કર્યું. 80 પ્લોટ હતા અને 80 પ્લોટ અમારે વેચવાના હતા. તો અને પ્લોટિંગ તો શું છે, ઇટ ઇઝ અ લોંગ ટર્મ ગેમ. જેટલું વધારે એક્સપેન્સ કરો એટલો વધારે તમારું પ્રોફિટેબિલિટી ઓછું થાય. તો વી ડીડ નોટ એક્સપેન્ડ મચ. અને 50% વેચાઈ ગયું, ત્યાં સુધી અમે કંઈ જ નહોતું કર્યું. ને ઇટ વોઝ વેરી સરપ્રાઇઝિંગ ટુ અસ હાઉ ક્વિક ઇટ ઇઝ ગોઈંગ. ઇટ ઇઝ સ્ટીલ મૂવિંગ વેરી ક્વિક. સ્ટીલ સરપ્રાઇઝિંગ. યા. અને મને એ જ ક્વેશ્ચન હતો કે મારું આઈડિયા, મારો થીમ, વિલ ઇટ વર્કઆઉટ, વિલ આઈ બી એબલ ટુ મેચ માય ફાધર્સ લેગસી, હું એટલું સારું કરી શકીશ? પણ ઇટ હેપન્ડ. માય ફાધર વોઝ વેરી પ્રાઉડ, ઓલ ઓફ ધેમ ઇન માય ફેમિલી વર વેરી પ્રાઉડ. આઈ વોઝ ઓલ્સો વેરી હેપી
કે ધીસ વેન્ટ આઉટ ટુ બી સમથિંગ અમેઝિંગ, ધીસ વેન્ટ આઉટ ટુ બી સમથિંગ જે લોકોને ગમ્યું. રિયલ એસ્ટેટ બિઝનેસમાં એવું કહેવાય છે કે તમારે કોઈક નાની બી વસ્તુ, કોઈક નાનો બી પ્રોજેક્ટ લોન્ચ કરવો હોય ને તો વિધાઉટ એડ્સ કરવો એ એમ કહેવાય કે બહુ મોટી હિંમત કહેવાય. અને યુ લોન્ચડ યોર ફર્સ્ટ પ્રોજેક્ટ એન્ડ વિધાઉટ એડ્સ, સો દેટ ઇઝ અ રિયલી બિગ ઇન્સ્પિરેશન ફોર ઓલ ઓફ હુ આર લુકિંગ ફોર કે ભાઈ કંઈક રિયલ એસ્ટેટમાં અલગ કરવું છે. સો હું તમને કહું, મેં એક ઇવેન્ટ કર્યો હતો, પહેલો પ્રી લોન્ચ ઇવેન્ટ હતો. ફાર્મલેન્ડ ઇઝ આઈ થિંક 45 મિનિટ્સ અવે ફ્રોમ યોર, સાણંદ સચાણામાં છે. તો મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર મારે 3-4 વિડીયોઝ નાખ્યા હતા અને પપ્પાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો નાખ્યો હતો. ધેટ્સ ઇટ. અને અમને એવું હતું કે લોકો આવશે 45 મિનિટ્સ દૂર ચલાવીને સાંભળશે, આના માટે આવશે, નહીં આવે. એક દિવસનો ઇવેન્ટ હતો, આખો દિવસ બી નહોતો, ઇટ વોઝ 6-7 hours કે આવો જુઓ શું છે. અને વી એક્સપેક્ટેડ કે 30, 40, 50 પીપલ, 150 to 170 પીપલ કેમ. 25 જેવા બુકિંગ થયા એ જ દિવસે, સેમ ડે. હા. સો ફાર્મલેન્ડ તમે કર્યું, રાઈટ? અને એ ટાઈમે તમારા ફાધરે તમને કોઈ શિખામણ આપી હતી? સો ફાર્મલેન્ડ કરતા વખતે મારા પપ્પાએ મને એક જ શિખામણ આપી કે તું જે બી કરે છે ને, ઇફ યુ ડોન્ટ ડુ ઇટ બાય યોર હાર્ટ અને ઇફ યુ ડોન્ટ ડુ ઇટ ધ વે દેટ યુ વોન્ટ ઇટ ટુ બી, ત્યાં સુધી તને મજા જ નહીં આવે. ત્યાં સુધી તારી પોતાની અકાઉન્ટેબિલિટી નહીં હોય, તને મજા જ નહીં આવે. સો દેટ ઇઝ વોટ આઈ લર્ન કે જે બી કરવું છે એ મારે પોતે કરવું છે, પોતાની રીતે કરવું છે અને બધું જાતે જ કરવું છે. ઓકે, બટ યુ નો આમાં એક નેપોટિઝમ એંગલ બી આવે છે. લોકો એવું કહે છે કે લાઈક સોશિયલ મીડિયા પર યુઝ્યુઅલી આપણે સાંભળતા હોઈએ છીએ કે ધ્યેય શાહ જે સક્સેસફુલ છે તો એટલા માટે સક્સેસફુલ છે બિકોઝ ઓફ એની પાસે શિવાલિકનો બેકબોન છે, બિકોઝ ઓફ એ ચિત્રક્ષાનો દીકરો છે, રાઈટ? અગર એ ના હોત તો એ એટલું સક્સેસફુલ ના હોત, રાઈટ? તો બધા એવું કહે કે યાર આ તો સિલ્વર સ્પૂન સાથે જન્મ્યો છે, એને તો કોઈ ટેન્શન નથી, રાઈટ? બટ એને પછીની સ્ટ્રગલ કેટલી હોય છે. ઇટ ઇઝ અ બ્લેસિંગ, બટ એ મને એવા રૂમમાં લઈ આવ્યા જ્યાં બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવાની રિસ્પોન્સિબિલિટી તો મારી છે. સો એ બહુ સારી વસ્તુ છે. આઈ વોઝ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન, આઈ એક્સેપ્ટેડ. કંઈ ખરાબ વસ્તુ નથી, પણ આજે બી મારી પાસે કંઈક ખોટું કરવાના સ્પેક્ટ્રમ બહુ વધારે છે. કંઈ બી ખોટું થવાના મારી જોડે સ્પેક્ટ્રમ બહુ વધારે છે. હું નાનામાં નાની વસ્તુ કરીશ તો એ વધારે હાઇલાઇટ થશે. હું નાનામાં નાની વસ્તુ કરીશ તો એ વધારે લોકોને ખબર પડશે, વધારે લોકો જોશે. જે લોકો જેલસ થતા હશે, જે લોકોને નહીં ગમતો હોય એ લોકો વધારે પોઈન્ટ આઉટ કરશે. એ બધી વસ્તુઓ છે. પણ સાથે સાથે મને એટલું ખબર છે કે હું આજે કંઈ બી નોર્મલ વસ્તુ કરીશ ને, કે આજે હું કંઈ બી થોડી બી એક્સેપ્શનલ વસ્તુ કરીશ ને, એ બી ઓવરશેડો થઈ જશે અને એ વસ્તુનું કોઈ એપ્રિસિએશન મને નહીં મળે, કારણ કે એમને એટલી સારી વસ્તુઓ કરેલી છે. સો આ પ્રિવિલેજ લાગે છે કે પ્રેશર? ઇટ ઇઝ અ પ્રિવિલેજ, ઇટ ઇઝ નોટ અ પ્રેશર. એ પ્રેશર ઇઝ માય પ્રિવિલેજ. કારણ કે એ પ્રેશર ના હોત ને તો હું આજે 20 વર્ષની ઉંમરે આ ના કરતો. સો આપણે વાત કરીએ કે આજે કોઈ યંગ એન્ટરપ્રિન્યોર છે, રાઈટ? અગર એને રિયલ એસ્ટેટની અંદર એન્ટર થવું છે, રાઈટ? અને એની પાસે લેગસી નથી, કાંઈ નથી, રાઈટ? એને આ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. સો વોટ આર શુડ બી ધ ચેક પોઈન્ટ્સ કે એને આટલી વસ્તુ જોવી જોઈએ એન્ડ પછી એન્ટર થવું જોઈએ? સો ઇફ હી વોન્ટ્સ ટુ બીકમ અ બિલ્ડર ઇનિશિયલી બનવું બહુ ટફ છે. પહેલાં તો કેપિટલ બહુ જોઈએ. બીજું, યુ હેવ ટુ નો પીપલ. લેન્ડ જોઈએ, બ્રોકર્સ જોઈએ, ફર્સ્ટ પીપલ હુ સેલ ઇટ, પીપલ હુ મેક ઇટ, પીપલ હુ મેક ઇટ હેપન. એ બહુ બધી વસ્તુઓ ઇન્વોલ્વ થાય. એટલે આઈ હેડ સજેસ્ટ કે તમારી પાસે કેપિટલ નથી તો પહેલાં એક બ્રોકર બનો, કારણ કે એમાં કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ નથી. બ્રોકર બન્યા પછી તમે ટ્રેડિંગ કરો, મટીરિયલ ટ્રેડિંગ થઈ ગયું, કન્સ્ટ્રક્શન મટીરિયલ ટ્રેડિંગ થઈ ગયું, પછી વેન્ડર બનો, ફંડ્સ આવ્યા પછી જોઈન્ટ વેન્ચર કે જોઈન્ટ ડેવલપમેન્ટ કરો. એવું કરીને બાય ટાઈમ યુ જમ્પ ધ લેડર એન્ડ બીકમ અ બિલ્ડર. સીધા બિલ્ડર નથી બનાતું. અમે બી પહેલાં કન્સ્ટ્રક્શન કંપની હતા, અમે બી કન્સ્ટ્રક્શન કરતા હતા બીજા લોકો માટે. ગ્રેજ્યુઅલી અમે બિલ્ડર બન્યા. કારણ કે આમાં કેવું છે કે રિયલ એસ્ટેટની ફિલ્ડ જ એવી છે કે યુ હેવ ટુ નો પીપલ. ઇટ ઇઝ રિયલ એસ્ટેટ. આમાં હું વર્ચ્યુઅલી કોઈને મેસેજ કરીને એવું નહીં કહી શકું કે ચાલ બિલ્ડિંગ બનાવીએ સાથે. ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે અત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે લોકો એવું વિચારે છે કે મારી પાસે એક્સ અમાઉન્ટ છે, હું એક સારી એવી બિલ્ડિંગ બનાવી શકું એમ છું, એન્ડ દે જમ્પ ઇન ટુ ઇટ. બટ પાછળની રિયલ સ્ટોરીઝ ડિફરન્ટ જ હોય છે. લાઈક અગર કોઈ બિલ્ડિંગ બનાવે છે તેના માટે લેન્ડથી માંડીને અને લોન્ચ સુધીને ઇટ્સ અ ટ્રુલી લાઈક એક પાથ હોય છે.
રાઈટ, અને એ બહારવાળાને ખબર નથી પડતી કે આજે લોન્ચ થયું અને ફટાફટ સેલ આઉટ થઈ ગયા, પણ એને એ નથી ખબર પડતી કે એની પાછળની પ્રોસેસ શું હોય છે અને એની પાછળની પ્રોસેસ કેટલી લોંગ છે. સો સિસ્ટમ્સ, પરમિશન્સ, there are a million ways you can go wrong. પણ તમારે એ બધું ફાઇટ કરીને યુ હેવ ટુ ગો રાઇટ. કારણ કે એન્ડ ઓફ ધ ડે નોર્મલ લોકો માટે ધીસ ઇઝ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી કે પોતાનું ઘર લે છે. અને ઘર ઇઝ અ વેરી બિગ ફિલિંગ, ઇટ ઇઝ નોટ જસ્ટ અ કોન્ક્રીટ બ્લોક. તો તમે ટ્રાય કરો, બટ આ જ છે કે રેધર દેન અ પ્રોફિટેબલ બિલ્ડર બીકમ એન એથિકલ બિલ્ડર. એ તમને પ્રોફિટેબિલિટી આગળ જઈને બહુ સારી આપશે. That's really a true thing what you have mentioned, કે પ્રોફિટેબલી બનવા કરતાં તમારે એક લોંગ વિઝન પણ જોવું જોઈએ કે તમે કેટલા એથિક છો, તો લોકો તમારામાં વિશ્વાસ કરશે ને. વોટ શિવાલિક હેઝ ડન પ્રીવિયસ યર્સ, રાઈટ. સો એના લીધે જ લોકો શિવાલિકમાં અત્યારે ટ્રસ્ટ કરે છે. ટ્રુ. સો લેટ સપોઝ કે હું અત્યારે રેન્ટેડ રહું છું અને મારે પોતાનું ઘર લેવું છે. સો વોટ યુ સે ઇન 2026, અગર કોઈ 25 વર્ષનું વ્યક્તિ છે ને જેને ઘર લેવું જોઈએ કે રેન્ટેડ રહેવું જોઈએ, આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ઘર માટે? ડિપેન્ડ્સ, તમે ફાઇનાન્શિયલી સ્ટેબલ છો કે નહીં. તમારી પાસે ઘર છે તો તમને ખબર છે કે એન્ડ ઓફ ધ ડે કંઈ બી થાય, આઈ હેવ અ પ્લેસ ટુ ગો. મારો મૂડ ઓફ છે કે મને ફાઇનાન્શિયલ ઇશ્યુઝ આવે છે તો બી મારી પાસે મારું ઘર છે, ક્યાંય જવાનું નથી. મારી પાસે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ હોય ને તમે રેન્ટ પર રહેતા હોય, તમે રેન્ટ ના ભરી શક્યા તો ક્યાં જશો? ઘરની જે EMIs હોય છે એ પણ બહુ જ ઇફેક્ટ કરતી હોય છે, ઇફેક્ટ કરતી હોય છે, બટ બાય ટાઈમ યુ ઓલ્સો હેવ ટુ સોર્ટ દેટ આઉટ. એક પોતાની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય ને તો એક મેન્ટલ સ્ટેબિલિટી બી આવે. કંઈ બી થશે ને મારી પાસે મારું ઘર છે, કંઈ બી થશે, આઈ હેવ ધીસ પ્લેસ, આઈ હેવ ધીસ થિંગ. એ ઘર વેચીને એ 4 વર્ષ રેન્ટ પર રહી શકશે ને સાથે કામ કરીને હી કેન ગો બેક એટ વેર હી વોઝ. પણ એ રેન્ટ પર હશે તો એની પાસે એટલા ફંડ્સ બી નહીં હોય, એટલું સ્ટેબિલિટી બી નહીં હોય. તમે મેન્ટલી હારી ગયા તો પછી તમે કંઈ કરી નથી શકવાના. પણ જ્યારે મેન્ટલ સ્ટેબિલિટી હોય, ફાઇનાન્સ સ્ટેબિલિટી હોય, તમારી પાસે રહેવાની સ્ટેબિલિટી હોય ને ત્યારે તમે કંઈ બી કરી શકો. સો અગર મારે ઇન્વેસ્ટ કરવું છે, રાઈટ, દેર આર ટુ મેની ઓપ્શન્સ, રાઈટ, કે રિયલ એસ્ટેટમાં અગર ઇન્વેસ્ટ કરું છું, દેર આર કોમર્શિયલ, દેર આર હોમ્સ એન્ડ દેર આર લેન્ડ્સ ટુ, રાઈટ. સો વોટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન? લાઈક સો એઝ અ ફ્રેશર અગર તમારે ઇન્વેસ્ટ કરવું હોય, તમારે લોકેશનને એ બધું નથી જોવું, તો રીટ્સ કે AIF, કોઈ સારી કંપનીના રીટ્સ કે AIFમાં ઇન્વેસ્ટ કરો. દે વિલ ફિગર ઇટ આઉટ ફોર યુ. તમારે કંઈ કરવાનું નથી. તમને 10-12% કે જેટલા બી ટકા એ કહે છે એ મળશે. દેટ ઇઝ અ ગુડ થિંગ. પણ તમારે જો રિસર્ચ કરવી છે, જગ્યા લેવી છે, ટેન્જેબલ એસેટ જોઈએ છે, જસ્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નોટ ફોર યુઝ, તો તમારે લોકેશન ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી. પછી અ ક્રેડિબલ બિલ્ડર. કારણ કે ક્રેડિબલ બિલ્ડર વિલ ટેક અકાઉન્ટેબિલિટી ઓફ યોર યુનિટ. તો એ છે. હવે તમે ક્યાં રહો છો, કઈ લોકેશન છે, અપકમિંગ લોકેશન જે બી હોય, આખો બેલ્ટ હોય. અપકમિંગ ખાલી એક પેચ નહીં હોય, આખો બેલ્ટ હોય. એ બેલ્ટ ફોલો કરો. એ બેલ્ટ જો ફોલો થાય, સારી લોકેશન મળે, સારી જગ્યા મળે, તો પછી ત્યાં કેન ઇન્વેસ્ટ. એવું ના વિચારશો કે હું ઓકે લોકેશન પર જઈશ તો મારા માટે થઈ જશે. ગો ફોર ધ રાઇટ લોકેશન, ભલે તમે થોડુંક બહુ યુનિટ પર કોમ્પ્રોમાઇઝ કરો. સો યુઝ્યુઅલી કેટલું રિટર્ન મળતું હોય છે અગર હું ઇન્વેસ્ટમેન્ટની પર્સપેક્ટિવથી જોઉં તો? સો અમદાવાદનું એવરી યર 8 to 12% વચ્ચે હોય છે. પછી ઇન્ફ્લેશન ગણો એટલે તમારું ક્લોઝ ટુ 5-6% તમને હાથમાં મળે ઇન્ફ્લેશન ગણીને. પણ તમે પછી રીટ્સ ને AIFમાં જાઓ તો ત્યાં વેરીઝ. તમારા પર છે તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો એના પર મળે. પણ મેજર ગુડ એરિયાઝમાં 12% મળતું હોય છે અમદાવાદમાં. સો એઝ અ DA પર્સનલી શેમાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરી, ઇક્વિટીમાં કે રિયલ એસ્ટેટમાં? રિયલ એસ્ટેટ ઓનલી. એટલે વાય નોટ ઇક્વિટી? ઇક્વિટી ઇન્ટેન્જિબલ એસેટ છે. ભલે ઇટ ઇઝ લિક્વિડ બટ ઇટ ઇઝ એન ઇન્ટેન્જિબલ એસેટ. ઇક્વિટી ઇઝ ઇન્સ્યોરન્સ, તમારું રિયલ એસ્ટેટ ઇઝ યોર એસેટ. તો તમારે જ્યારે કંઈ અર્જન્ટ રૂપિયા જોઈતા હોય, સો ઇટ્સ કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ 1 crore રૂપીસ છે, 30 lakhs તમે ઇક્વિટીમાં નાખો, 70 lakh રૂપીસની જમીન લઈ લો. કારણ કે એ અપ્રિશિએટ થશે. આનું અપ્રિસિએશન 6-8% હોય ઇક્વિટીનું. 6-8% તમે ઇન્ફ્લેશન 6% ગણો એટલે તમારા હાથમાં કંઈ નહીં આવે. ઇટ ઇઝ જસ્ટ યોર કોન્સ્ટન્ટ મની બિંગ ધેર. તો એ લિક્વિડ રૂપિયા છે, તમારી પાસે ક્યારે કંઈ થયું, જરૂર પડી તો તમે કાઢી શકો છો. એ 30% એવી રીતે રાખો અને 70% તમે એક એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો જે તમારા રૂપિયા વધતા જાય. ઓકે, બટ એમાં સમટાઈમ્સ એવું નથી થતું, મેં તમને જે આગળનું એક્ઝામ્પલ કીધું એમ કે ભાઈ એવું લાગે કે અહીંયા તો એપ્રિસિએશન મળશે રિયલ એસ્ટેટમાં, બટ રિયલ એસ્ટેટમાં ઘણી બધી જગ્યાએ આપણે અમદાવાદની જ વાત કરીએ તો એવું જોઈએ છે કે એપ્રિસિએશન જોઈએ એટલું નથી મળતું.
તો એવા ટાઈમે તો ઇન્વેસ્ટમેન્ટ પૂરું ફેલ જાય ને. ઇન્વેસ્ટમેન્ટ ફેલ ના જાય. સી લેન્ડ એ વધવાની નથી, જેટલી છે એટલી જ છે. ભગવાન એક જ વસ્તુ એવી આપી છે કે જે વધવાની નથી, આટલી જ રહેવાની છે. તો અત્યારે નહીં તો 10 વર્ષ પછી ભાવ વધવાનો જ છે, કારણ કે લોકો વધ્યા કરે છે. આપણે ઇન્ડિયા વર્ષે એક આખું શિકાગો બનાવી દે છે. તમે વિચારો, શિકાગો જેટલા લોકો ઇન્ડિયા એક વર્ષે બનાવી દે છે, તો જમીન તો ઇન્ડિયા પાસે એટલી છે, વધવાની નથી. બાય ટાઈમ ગ્રેજ્યુઅલી ભાવ વધવાનો જ છે. ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ યુ કેન કમ્પેર ટુ. લોકો ટિયર 3 ટુ ટિયર 2 ટુ ટિયર 1 સિટીઝમાં જે ચાઇનાએ કર્યું હતું પહેલાં, ચાઇનામાં 1995માં આ વસ્તુ થઈ હતી, અત્યારે ઇન્ડિયામાં થાય છે. લોકો ટિયર 3 ટિયર 4 સિટીઝથી સીધા ટિયર 2 ટિયર 1 સિટીઝમાં મૂવ થવું પ્રેફર કરે છે. અને અત્યારે હું તમને કહું, સૌથી વધારે સ્ટુડન્ટ્સ કહે છે કે અમે લોકો બોમ્બે કરતાં વધારે અહેમદાબાદમાં વર્ક કરવું પ્રેફર કરીએ છીએ. આઈ એસ્ક્ડ ધેમ વાય, અને એમનો આન્સર બહુ જ સરપ્રાઇઝિંગ હતો કે અહેમદાબાદમાં, ગુજરાતમાં હું ડાયરેક્ટ જે કંપનીના ઓનર છે ને એના અંડર કામ કરું છું, એના જોડે કામ કરું છું, એના આઈડિયાઝ સાથે કામ કરું છું. આજે હું મોટી MNCsમાં કામ કરું, મારો હેડ, મારા હેડનો હેડ, મારા હેડનો હેડ, મારા હેડનો હેડ, આટલા બધા લોકોના અંડર હું કામ કરું. બહુ જ કમર્શિયલાઇઝડ વર્ક હોય, એકદમ પેલું 9 to 5 ટિપિકલ જોબ જેવું હોય. પણ અહીંયા અહેમદાબાદમાં જે કંપનીનો ઓનર છે, જે કંપનીનો આઈડિએટર છે, જે કંપનીનો ફાઉન્ડર છે, એ મારી જોડે કામ કરે છે. એઝ અ હોલ કંપની કામ કરીએ છીએ અમે લોકો. એ રીતે કામ નથી કરતા કે ખાલી સેલરી માટે કામ કરતા હોઈએ. સો દેટ ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ દેટ ઇઝ કમ ફ્રોમ સ્ટુડન્ટ અબાઉટ અહેમદાબાદ. તો દેટ ઇઝ ટ્રુ, અમદાવાદ ઇઝ ગ્રોઈંગ. બટ અમદાવાદના એક આપણે જોઈએ તો એક હોરિઝોન્ટલી ગ્રો થાય છે. કેટલાક એરિયાઝ છે જે બહુ જ ગ્રો થાય છે, કેટલાક એરિયાઝ હજી બી અંડર ડેવલપમેન્ટ, અંડર પ્રિવિલેજ લાગે છે, રાઈટ. સો અમદાવાદમાં એવું લાગે ને કે કયો એરિયા ચૂઝ કરવો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બટ અગર હું એઝ અ યંગ એન્ટરપ્રિનર, એઝ અ રિયલ એસ્ટેટ યંગ એન્ટરપ્રિનરને પૂછું તો તમને શું લાગે છે નેક્સ્ટ 5 યર્સમાં અમદાવાદના કયા એરિયાઝ છે જે હોટસ્પોટ બનશે? સો નેક્સ્ટ 5 યર્સમાં હું એટલું એરિયાનું રિસર્ચ આ બાજુ નથી કર્યું. હું ફાર્મલેન્ડ માટે કરતો હોઉં છું, એટલે આઈ નો એ સાણંદ સચાણાવાળો બેલ્ટ છે એ થશે, કારણ કે દેટ ઇઝ ધ ઓનલી બેલ્ટ દેટ ઇઝ લેફ્ટ. થોલને એ બધા વીકેન્ડ હોમ્સ માટે સેચ્યુરેટ થઈ ગયું. સો એ બધા અમુક એરિયાઝ છે, રાજપથવાળો એરિયા છે. લોટ ઓફ ધોઝ એરિયાઝ આર સ્ટીલ સેચ્યુરેટેડ. ટાઈમ લાગશે, થોડા ટાઈમમાં થઈ જશે, પણ એક્ઝેક્ટલી મને બી નથી ખબર કયા થશે, કારણ કે હું એટલી રિસર્ચ નથી કરતો એ સેગમેન્ટમાં. આઈ એમ મોર ટુવર્ડ્સ માય પ્લોટિંગ એન્ડ લેન્ડ એરિયા. પણ ત્યાં ભાટ છે. ભાટ અત્યારે એરપોર્ટના લીધે, ગોધાવીમાં કે એ બધાના સરાઉન્ડિંગ, જે અત્યારે તમે કોમનવેલ્થ થઈ ગયું, ઓલિમ્પિક્સ થઈ ગયું, એ બધા માટે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો આઈ થિંક એનાથી ફરક પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગવર્મેન્ટ બિલ્ડ કરી રહ્યું છે એના લીધે ફરક પડશે. સો કોમનવેલ્થની વાત નીકળી જ છે તો મારા મગજમાં જે ક્વેશ્ચન છે હું તમને પૂછી લઉં કે અગર આપણે દુબઈની કે બીજા ફોરેન કન્ટ્રીઝના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, કે જેમ બુર્જ ખલીફા લઈ લો કે બીજા અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા લઈ લો, કે એ બધામાં છે ને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ થાય છે, રાઈટ. કે એક જ બિલ્ડિંગમાંથી તમને મોલ પણ મળી ગયો, એ બિલ્ડિંગથી તમે નિયર બાય કનેક્ટિવિટી, વોક એરિયાથી તમે ઓફિસ પણ કરી શકો ને, તમારું રેસિડેન્શિયલ પણ એની અંદર આવી જાય છે, રાઈટ. પણ અમદાવાદમાં આવા ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ નથી થયા હજી, અને આઈ થિંક પૂરા ઇન્ડિયામાં પણ હજી એવા ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ બહુ જ ઓછા છે, અગર થયા છે તો બી. તો પ્રોબ્લેમ શું છે? શું અમદાવાદમાં આપણે ફોરેનની જેવું સ્ટ્રક્ચર કેમ નથી બનાવી શકતા? સો હું તમને કહું, ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ ઇટ. હમણાં જ જાન્યુઆરી 2024માં જે મેટ્રોનું સ્ટેજ 2 અમદાવાદમાં પત્યું, એનાથી બહુ ફરક પડ્યો છે. અને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ હવે ધીમે ધીમે થવાના ચાલુ થયા છે, કારણ કે ગવર્મેન્ટ ઇન્વોલ્વ થાય છે. દુબઈમાં, સિંગાપોરમાં ગવર્મેન્ટ ગેટ્સ ઇન્વોલ્વ ફર્સ્ટ સ્ટેજથી. તમે ક્યાં જમીન લો છો, શું કરવાના છો, કઈ રીતે લોકો ટ્રાવેલ કરશે, આટલા બધા લોકો મેનેજ કઈ રીતે કરશો, એ બધી વસ્તુમાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ થતી હતી. ટ્રાફિક મેનેજમેન્ટથી લઈને બધામાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ થતી હતી. હવે ધીમે ધીમે અમદાવાદમાં એવું સ્ટાર્ટ થયું છે, ઇન્ડિયામાં એવું સ્ટાર્ટ થયું છે. બિકોઝ અમદાવાદમાં જોઈએ તો જેમ મુંબઈમાં એક ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે, રાઈટ. એવું અમદાવાદમાં હવે ચાલુ થઈ ગયું છે. ટ્રાફિકની સમસ્યા બહુ જ મોટી છે, રાઈટ. હવે એના માટે બહુ બધા બ્રિજીસ બનાવીએ છીએ, બધું જ બનાવીએ છીએ, તો પણ ટ્રાફિક એટલો ને એટલો જ રહે છે. સો અગર ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ અમદાવાદમાં પણ પોસિબલ થાય તો એનાથી એક ફેર ઓપ્શન એ થાય કે જે લોકો ડેલી ઓફિસ જાય, જે લોકોનો ઓફિસ અવર્સ પણ બચી જાય. બીજું કે તમારી બધી જ વસ્તુ નિયર બાય વોકેબલ થ્રુ હોય તો તમારો ટ્રાફિક ઓરિએન્ટેડ ઇશ્યુઝ છે એ પણ ત્યાં સોલ્વ થઈ શકે. તમે કહો છો દેટ ઇઝ કમ્પ્લીટલી કરેક્ટ. એન્ડ અહેમદાબાદ એ બહુ જ પહેલાં એક વસ્તુ કરી હતી, દેટ ઇઝ BRTS. દેટ અધર સિટીઝ કેન નોટ એન્ડ હેવન્ટ ડન યેટ. અને અહેમદાબાદ ઇઝ ધ ઓનલી સિટી દેટ ઇઝ અચીવ્ડ ઇટ ટુ બી ડન પરફેક્ટલી.
સો એ બહુ જ મોટી વસ્તુ છે નોર્મલ લોકો માટે. સાથે સાથે મેટ્રો બી આવી રહી છે, બુલેટ ટ્રેન બી આવી રહી છે. એ બહુ જ કોમ્પ્લિમેન્ટ કરશે આ વસ્તુમાં. અને અમદાવાદમાં હજી ફૂટપાથનો જે કોન્સેપ્ટ છે ને એટલો વેલ નોન નથી. તમે જો ખાસા લોકો ફૂટપાથ પર નથી ચાલતા, પ્રિફર નથી કરતા વોકિંગ ડિસ્ટન્સને, કારણ કે અહીંયાનું વેધર બી એટલું સપોર્ટિવ નથી. અને એઝ ઇન્ડિયા વી આર ડેવલપિંગ ટુવર્ડ્સ ઇટ. ધીમે ધીમે આપણા ટ્રાન્ઝિટ મોટિવ્સ ને મોશન્સ બહુ ચેન્જ થઈ જશે. અને આઈ હોપ દેટ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ અમેઝિંગ રાઇટ નાઉ. અને બાય ટાઈમ બી દેલ બી લાઈક ધીસ. અને જે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કન્સ્ટ્રક્શન છે એ ખાસું સારું થઈ જશે બાય ટાઈમ. ટ્રુ, બિકોઝ વી આર હોસ્ટિંગ કોમનવેલ્થ અને એના પછી આપણે ઓલિમ્પિક્સ પણ હોસ્ટ કરવાના છે. તો અત્યારે હું જોઉં ને તો જ્યારે અગર આપણા સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે આટલી બધી વર્લ્ડની લાર્જેસ્ટ કેપેસિટી ધરાવે છે, તો જ્યારે એમાં શો કમ્પ્લીટ થાય કે કંઈ પણ મેચ કમ્પ્લીટ થાય આપણી, તો એટલો બધો ટ્રાફિક થઈ જાય છે ને કે તમારે બહાર નીકળતા 3-4 કલાક થઈ જાય. પણ એ બધે થાય છે, કારણ કે આટલું બધું માસ નીકળે બહાર એટલે પછી થવાનું. બટ આઈ થિંક દેટ ફ્રોમ વેર વી વર ટુ વેર વી આર નાઉ ઇન સચ અ શોર્ટ સ્પેન, ઇટ ઇઝ અમેઝિંગ. યા દેટ ઇઝ ટ્રુ, દેટ ઇઝ ટ્રુ. અને બાય પેચ બાય પેચ બી અમદાવાદ જે ગ્રો થાય છે, બેલ્ટ બાય બેલ્ટ બી ગ્રો થાય છે. બાય ટાઈમ એ ક્યુમ્યુલેટિવ ગ્રોથ બહુ જ મોટો થઈ જશે. એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇઝ ગેટિંગ બેટર. અત્યારે બી તમે જો ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ મોર ટુવર્ડ્સ સિંગલ પર્સન ટ્રાન્સપોર્ટેશન, કે આજે સિંગલ માણસ અહીંયાથી અહીંયા પહોંચાડવું તો એક સિંગલ માણસ ગાડીમાં નથી જવાનું, પણ એ કઈ રીતે જશે, કઈ રીતે ટ્રાવેલ કરશે. મેટ્રો થઈ ગઈ, BRTS થઈ ગઈ, બસીસ થઈ ગઈ, ટ્રેન થઈ ગઈ, આજે વંદે ભારત આટલી જગ્યાઓએ જાય છે. A lot of those things are being improved day by day. So that is going to bring a very big change. Sure. So વાત કરીએ આપણે કે તાજમહેલ, જેને જોવા માટે દુનિયાથી લોકો આવે છે, રાઈટ. બીજી બધી કન્ટ્રીઝની વાત કરીએ તો બહુ જૂની વસ્તુ પણ છોડી દઈએ, બટ દેર આર ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યૂ આર્કિટેક્ચર, દે આર રિયલી સુપર. લાઈક અગર દુબઈનું આપણે સાયન્સ મ્યુઝિયમ લઈએ, કે પછી આપણે ન્યુયોર્કના કેટલાક પોઈન્ટ્સ એવા છે જ્યાં એટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પ્લસ એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર સનલાઇટને પણ એબ્ઝોર્બ કરી શકે એન્ડ નેચરલ કુલિંગ સિસ્ટમ પર બન્યા હોય છે, રાઈટ. અને એટલા એ સરસ હોય છે કે જેના માટે લોકોને એવું થાય કે યાર આ ન્યૂલી આર્કિટેક્ચર છે બટ બહુ જ સરસ છે. ઇન ઇન્ડિયા એવા એક પણ આર્કિટેક્ચર નથી, રાઈટ. અને જ્યાં સુધી શિવાલિકની વાત કરીએ તો શિવાલિકે અત્યાર સુધી જેટલા પણ આર્કિટેક્ચરલ્સ બિલ્ડિંગ્સ બનાવ્યા છે એ આર્કિટેક્ચરલ બહુ જ સરસ છે. સો વોટ વી કેન એક્સપેક્ટ કે આવું કોઈ બિલ્ડિંગ શિવાલિક બનાવશે ફ્યુચરમાં? સો અમે છે ને ખાસા ટાઈમથી જેટલું બી ટ્રાય કરી છે ને ઇટ ઇઝ ગ્રીન બિલ્ડિંગ. અને લોકો એ પ્રિફર કરતા હોય છે, કારણ કે એનર્જીનું સસ્ટેનેબિલિટી ને એનર્જી બચાવે, બહુ સારી રીતે બચાવે. અને અમદાવાદમાં ખાસા એવા બિલ્ડિંગ્સ છે, પણ છે ને ખાસા લોકોને હજી અન્ડરસ્ટેન્ડિંગ નથી કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ભલે વધારે હોય, બાય ટાઈમ એ તમારું ખાસા રૂપિયા વધારે બચાવશે. તો એ હજી માઇન્ડસેટ ધીમે ધીમે આવશે ને જ્યારે અહીંયા, ત્યારે આ વસ્તુ બહુ પ્રોમિનન્ટ થઈ જશે. આજે તમે ખાસા બિલ્ડિંગ્સ જો, અમારું શિવાલિક શિલ્પ છે અમે 10 વર્ષ પહેલાં બનાવ્યું હતું, અમે સીધી દિવાલ બનાવી શકતા હતા, પણ એ થોડું કોન્કેવ છે. કેમ? કારણ કે સીધી સનલાઇટ અંદર ના પડે, એક તમને શેડ આવે સનલાઇટનું. સો અ લોટ ઓફ ધોઝ થિંગ્સ વીવ ઇન્કોર્પોરેટેડ. એ ધીમે ધીમે લોકો બી ઇન્કોર્પોરેટ કરે છે અને ખાસા સારા બિલ્ડર્સ બી ઇન્કોર્પોરેટ કરી રહ્યા છે. પણ લોકોનું માઇન્ડસેટ એ રીતે બિલ્ડ કરવું પડશે કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ભલે થોડું વધારે હોય, ઇનિશિયલ ડિઝાઇન ભલે થોડીક સારી હોય કે થોડીક સસ્ટેનેબલ હોય, આગળ જઈને એ મને ખાસું બચાવશે. એ અન્ડરસ્ટેન્ડિંગ હજી લોકોમાં ડેવલપ થઈ રહ્યું છે. સો આપણે મુંબઈ જેવી હાઈરાઇઝ બિલ્ડિંગ ક્યારે બનશે? શું બાયરનું માઇન્ડસેટ નથી હાઈરાઇઝ માટે? છે, પણ બોમ્બેમાં લોકો બહુ વધારે છે. અમદાવાદમાં ધીમે ધીમે વધી રહ્યા છે. અમદાવાદમાં હમણાં વેરી રિસન્ટલી પરમિશન્સ ઓપન થઈ છે, એટલે બિલ્ડિંગ્સ બની રહ્યા છે. અત્યારે 20, 25, 30 માળના બિલ્ડિંગ્સ બની રહ્યા છે. સો બાય ટાઈમ આઈ થિંક 50, 50, 60 એ રીતે પહોંચશે. એરપોર્ટ NOC જેટલા ધીમે ધીમે રિલીઝ કરતા જાય, જેટલા ઇઝ કરતા જાય, એટલા વધારે મળતા રહેશે. બટ જેટલા લોકો વધશે એટલું વધશે. રાઈટ. સો થોડીક ડાર્ક ઇનસાઇડની વાત કરીએ તો તમે રિયલ એસ્ટેટમાં બહુ ઓછો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, અત્યારે 2 થી 2.5 વર્ષ તમે સ્પેન્ડ કર્યા છે. બટ એઝ અ યંગ એન્ટરપ્રિન્યોર, કેમ કે યંગ આપણે જેવા લોકો હોય છે ને એને ગેપ પહેલાં દેખાઈ જતો હોય છે કે માર્કેટમાં શું ગેપ છે. સો તમને શું લાગે છે એઝ પર યોર પર્સપેક્ટિવ કે માર્કેટ અત્યારે રિયલ એસ્ટેટનું માર્કેટ છે, રાઈટ, એ બહુ જ સારું ગ્રો કરી રહ્યું છે, બટ શું એવો ગેપ છે જે તમે સોલ્વ કરી શકો છો? તમે જો ક્યાંય સ્ટ્રક્ચર નથી, ક્યાંય બધાને પોતપોતાનું કરવું છે. નો વન વોન્ટ્સ ટુ હાર્મોનાઇઝ, નો વન વોન્ટ્સ ટુ જેલ અપ ટુગેધર. બધાને એવું છે કે
સી રિયલ એસ્ટેટમાં યુ હેવ ટુ રિયલાઇઝ કે એનો જે મોનેટરી ચંક બહાર આવે ને એ બહુ મોટો છે. તો ભલે જેટલો બી સારો માણસ હોય ને એના ઇન્ટેન્શન્સ ટુ અ પોઈન્ટ હિન્ડર થાય. કારણ કે તમે કરોડો રૂપિયા આવતા જોતા હોય તો તમને એવું થાય કે હું મારું ક્યાંક પ્રોફિટ ગણી લઉં કે મારું ક્યાંક પાર્ટ ગણી લઉં. સો એ વસ્તુના લીધે ખાસા લોકોના પર્સપેક્ટિવ બહુ ચેન્જ થાય છે. લોકો સ્ટાર્ટ કરે ને હાર્મોનાઇઝ કરવાનું, એવું અન્ડરસ્ટેન્ડિંગ સ્ટાર્ટ કરે કે ભેગા કમાઈએ, સાથે કમાઈશું તો મોટા કમાઈશું, સારું કમાઈશું, સાથે કમાઈશું, વધારે કમાઈશું. એ મારે માઇન્ડસેટ, મારી ઈચ્છા છે કે રિયલ એસ્ટેટનો વધે. એક ગેપ છે કારણ કે આજે જે લીડ પોચિંગ કહીએ, જે બ્રોકર્સમાં થતું હોય છે, કે લોકેશન પોચિંગ કહીએ જે બિલ્ડર્સમાં થતું હોય છે કે આ જમીન મેં પહેલાં લઈ લીધી, જેટલા બી લિટિગેશનવાળા ઇસ્યુઝ થતા હોય છે એ બાય ટાઈમ ઓછા થાય છે, થવા જોઈએ. અને એ અમુક ગેપ છે કે તમે સ્ટેન્ડર્ડાઇઝેશન લઈ આવો રિયલ એસ્ટેટની અંદર, કે એક એવું પ્લેટફોર્મ લઈ આવો કે જ્યાં બધું ટ્રાન્સપરન્ટ હોય. સો દેટ ઇઝ સમથિંગ દેટ યુ કેન ડૂ, દેટ ઇઝ અ માર્કેટ ઓર દેટ ઇઝ અ પ્લેસ વેર ઇટ ઇઝ નોટ સ્ટીલ ટચ્ડ. પણ અમે લોકો બી ટ્રાય કરીએ છીએ કે બેટર કરીએ, મેલ પ્રેક્ટિસીસ કાઢીએ રિયલ એસ્ટેટમાંથી. દેટ ઇઝ આર ટ્રાય અને ઇટ શુડ હેપન અને ઇટ વિલ હેપન. ઓકે, સો એઝ અ યંગ બાયર એવી કઈ 3 ભૂલ છે જે તમે કહેતા હો કે આ 3 ભૂલો તો બાયરે ના જ કરવી જોઈએ? સો સૌથી પહેલી, લોકો પહેલું ઘર લે ને તો એવું ટ્રાય કરે કે હું થોડી સસ્તીને નાની જગ્યાએ લઈ લઉં, કે સસ્તીને બાજુમાં જગ્યાએ લઈ લઉં. ભલે એક પ્રાઇમ લોકેશનથી થોડીક દૂર લઈ લઈશ તો ચાલશે મને, પણ જે લોંગ ટર્મ ઇફેક્ટ કરે ને એ બહુ મોટો ઇફેક્ટ થાય છે. અને પછી એવી જગ્યા કાઢવી કે એ જગ્યા સેલ કરવી બહુ ટફ પડી છે. એન્ડ નોટ અ ક્રેડિબલ બિલ્ડર, એ લોકો એવું વિચારે કે ક્રેડિબલ બિલ્ડર 10-12% વધારે લેશે એના કરતાં અહીંયા લઈ લો, બધું સેમ જ છે ને. પણ વેન મેન્ટેનન્સ આવે, આગળ જઈને દિવાલમાં ક્રેકો પડવા માંડે, કે ઇશ્યુઝ આવે ત્યારે રિયલાઇઝ થાય. જ્યારે તમે વિચારો તમે પોતાનું ઘર લીધું છે ને તમે કોઈને ઘરે બોલાવો, તમારી જે ક્રેડિબિલિટી છે કે આજે કોઈ માણસ કોઈક સારા ક્રેડિબલ બિલ્ડરના ત્યાં રહેતો હોય એની લોકેશન એક્સપ્લેન ના કરવી પડે. પણ જ્યારે નોર્મલ બિલ્ડરના ત્યાં કે કોઈ ઇનએક્સપિરિયન્સ બિલ્ડરના ત્યાં એને લીધું હોય તો એને લોકેશન એક્સપ્લેન કરવી પડે, અમુક ઇશ્યુઝ ફેસ કરવા પડે. ઇનએક્સપિરિયન્સ બિલ્ડર હોય એટલે અમુક ઇશ્યુઝ આવે, પણ ધોઝ આર સમ થિંગ્સ કે તમારે ધ્યાન રાખવું જોઈએ. અને ધ લાસ્ટ થિંગ ઇઝ કે તમે રહો છો તો તમને સેટિસ્ફેક્શન છે, તમારું પર્પઝ ક્લિયર થાય છે. તમે એઝ અ ફૂલ ટાઈમ વર્કર છો તો તમારે નાનું ઘર લેવું છે તો તમે ડિસાઇડ કરી લો કે તમારી પાસે ઓલરેડી કંઈક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે. તમારા મમ્મી પપ્પા કંઈક રહેતા હોય અને તમને એવું છે કે મારે ઓફિસ પાસે રહેવું છે, તો તમારે કેવી જગ્યાએ રહેવું છે, તમારી કમ્યુનિટી કેવી છે, સરાઉન્ડિંગ્સ કેવા છે એ બી જોવું પડે. સર 3 ભૂલો તો વ્યક્તિએ ખાસ જ અવોઇડ કરવી જોઈએ, રાઈટ? સો હું તમને એક્ઝામ્પલ આપું. મારા એક રિલેટિવ છે, એમાં થયું એવું કે એમણે એક ઘર લીધું અને એ ઘર લીધું ને 2 વર્ષ પછી એમણે વેચવા મૂક્યું ને ત્યારે બીજો જે દસ્તાવેજ થાય ત્યારે એમને ખબર પડી કે આ ઓલરેડી જે બિલ્ડર છે એમણે તો આ જગ્યા ઉપર લોન લીધેલી છે, રાઈટ? અને એના લીધે થઈને એમને બહુ બધા પ્રોબ્લેમ્સ થયા, ઘર વેચવાના અને બધા બહુ જ ઇશ્યુ થયા. અને ત્યારે એમણે કંઈક એક ડોક્યુમેન્ટ્સની વસ્તુ કહી કે 3-4 ડોક્યુમેન્ટ્સ એવા છે કે જે બિલ્ડર, આપણે કોઈ પણ બિલ્ડરની ત્યાં ઘર લેતા હોઈએ તો આ ડોક્યુમેન્ટ્સ છે તમારે ચેક કરવા જ જોઈએ. સો એવા કયા બેઝિક ડોક્યુમેન્ટ્સ છે જે આપણે કોઈ પણ બિલ્ડરના ચેક કરવા જોઈએ ક્યાંય પણ આપણે ઘર લેતા હોઈએ ત્યારે? સો પહેલાં તો ડોક્યુમેન્ટ્સ કરતાં હું તમને કહું, એક ઇન્ટેન્શન હોય. તમે ખાસા લોકો તમે કહો છો કે બહુ મેલ પ્રેક્ટિસીસ હોય છે જે કરતા હોય છે કે તમારી પાસે રેરા વગર બુકિંગ આપી દો છો તમે, તો એ નહીં કરવાનું. રેરા વગર બુકિંગ નહીં આપવાનું. રેરાની સાઇટ ચેક કરો, ઇન્ફોર્મેશન લો, બીયુ દસ્તાવેજ, બાનાખત, ડોક્યુમેન્ટ્સ તો બધા નેસેસરી જ છે. પણ વોટ ઇઝ ધ ઇન્ટેન્ટ? બિલ્ડર તમારી પાસે કેશ માંગે છે તો ટ્રાન્સપરન્ટ છે. બિલ્ડરે કેશ માંગવું પડે છે તો તમારે બી એવું અન્ડરસ્ટેન્ડિંગ હોય ને કે ધીસ ઇઝ નોટ સમથિંગ દેટ યુ વોન્ટ ટુ ડુ, ધીસ ઇઝ નોટ અ મેલ પ્રેક્ટિસ દેટ યુ વોન્ટ ટુ ગો ઇન ટુ. કારણ કે આગળ જઈને તમે જે કેશ આપ્યું છે એનો કોઈ રેકોર્ડ નથી, કંઈ થશે તો એ અકાઉન્ટેબલ નથી. એ બધી મેલ પ્રેક્ટિસીસ તમે ના ફોલો કરો તો બેટર છે. તમે પેપર વર્ક તો તમારો જે લીગલ માણસ છે જોઈ લેશે. સો યુઝ્યુઅલી લોકો શું કરતા હોય છે કે અત્યારે એક પ્રેક્ટિસ પડી ગઈ છે કે જોઈ લે છે કે રેરા રજિસ્ટ્રેશન નંબર છે તો ઓકે, તો આ ઓકે જ હશે, રાઈટ? બટ એવા કયા રેડ ફ્લેગ્સ હોય છે કે જે રેરા રજિસ્ટ્રેશન હોય તે છતાં પણ બિલ્ડર્સ કરતા હોય? એવા કોઈ રેડ ફ્લેગ્સ રેરા પછી નથી થતા, કારણ કે ઓનેસ્ટલી રેરા બહુ સ્ટ્રિક્ટ છે. ઓકે. અમુક હોય છે કે તમને લેટ આપે, કે ડિલે થઈ જતો હોય છે પ્રોજેક્ટમાં, કે તમને કીધું હોય એનાથી ખાલી થોડુંક લેફ્ટ રાઈટ થાય. પણ ધોઝ હેપન વિથ નોન ક્રેડિબલ બિલ્ડર્સ જે
જે નવા આવ્યા હોય કે જેમને એટલું એક્સપિરિયન્સ ના હોય, કારણ કે એક્સપિરિયન્સ બિલ્ડર્સ છે ને આવી નાની મોટી ભૂલો ના કરે, કારણ કે એમને ખબર છે કે એ લોકોની જે બ્રાન્ડ ક્રેડિબિલિટી છે ને એ બહુ મોટી છે અને દે કે નોટ અફોર્ડ ટુ ગો બેડ ધેર એમ. રેરા હેઝ મેડ ઇટ વેરી ઇઝી ફોર કસ્ટમર્સ. હા, રેરા આવ્યા પછી તો ઘણું બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. જેમ કે પહેલાં બહુ બધા ઇશ્યુઝ આવતા હતા બિલ્ડર્સના, અને રેરા આવ્યા પછી આ બધા ઘણા સોલ્વ થઈ ગયા છે. અને એવા બિલ્ડર્સ જે ટેમ્પરરી હતા એ રેરા આવ્યા પછી તો નીકળી જ ગયા છે. બટ તમે યુઝ્યુઅલી બધા બિલ્ડર્સની વચ્ચે રહો છો, આટલા બધા ઘરો બનતા જુઓ છો, તો એક એવી ડાર્ક રિયાલિટી હું તમને પૂછું છું કે બિલ્ડર્સ લોબીમાં એવી કઈ એવી ડાર્ક રિયાલિટી છે કે જે તમને એવું લાગતું કે યાર આ તો બિલ્ડર્સ સાચું નથી કરી રહ્યા? ઓનેસ્ટલી મેં આજ સુધી એવું નોટિસ નથી કર્યું, કારણ કે માય ફાધર હેઝ કેપ્ટ મી અરાઉન્ડ પીપલ હુ હેવ ઓલવેઝ થોટ ગુડ ઓફ ધીસ માર્કેટ. આજ છે બિલ્ડર્સનું નહીં, પણ જે અત્યારે સ્ટુડન્ટ્સ જોડે જે થઈ રહ્યું છે, દેટ ઇઝ સમથિંગ દેટ ઇઝ નોટ ઓકે વિથ ધ યુથ દેટ ઇઝ હેપનિંગ ઇન અમદાવાદ. ઓકે, વોટ યુ આર ગોઈંગ ટુ મેન્શન? તમે એક બેચલર છો, એક સ્ટુડન્ટ છો, તમારે અહેમદાબાદમાં ક્યાંય બી રેન્ટમાં કે લીઝ પર જમીન લેવી હોય ને, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ફાઇન્ડ ઇટ એટ અ ગુડ પ્લેસ. લોકોના મગજમાં એવું અન્ડરસ્ટેન્ડિંગ છે કે કોઈ યંગ માણસ આવશે ને તો જગ્યા બગાડીને જશે. પણ અગર એઝ અહેમદાબાદ ઓર એઝ ધ પીપલ ઓફ અહેમદાબાદ વી આર નોટ પ્રમોટિંગ ધ યુથ, વી આર નોટ હાઉસિંગ ધ યુથ, વી આર નોટ ગિવિંગ them the facilities that a normal person needs, how can we expect them to support us and grow as a whole city? બટ એ તો કોઈ ઇન્વેસ્ટરના પર્સપેક્ટિવથી થયું, બટ આઈ એમ આસ્કિંગ કે કોઈ બિલ્ડરના પર્સપેક્ટિવથી. હું તમને કહું છું ને, મારા સરાઉન્ડિંગમાં એવું કોઈ આવ્યું જ નથી કે જે મેલ પ્રેક્ટિસીસ થતી હોય. અમુક હોય કેશની મેલ પ્રેક્ટિસ થતી હોય કે લોકો કેશ લેતા હોય છે, પણ એ આઈ થિંક બાય ટાઈમ રેરા હેઝ એરેડિકેટેડ ઇટ. બહુ જ મિનિમમ થઈ રહ્યું છે અત્યારે, એવું કે મેક્સિમમ એવું નથી કે ખાસા લોકો કેશ લેતા હોય છે, પણ દેટ ઇઝ અ મેલ પ્રેક્ટિસ એન્ડ દેટ ઇઝ સમથિંગ દેટ વી શુડન્ટ ફોલો. Okay, so now we talk about some technologies, right? So you heard about AI, you are working in a AI, right? So આજે AI બધી જ જગ્યા પર છે, right? So what are going to practice in a AI in a real estate also? હા, એઆઈ છે રિયલ એસ્ટેટમાં, પણ એ રિયલ એસ્ટેટ ઓપરેશન્સમાં નથી. જેને કહું ડેલી ઓપરેશન્સ કોઈ માણસના હોય, કોઈ ડોક્યુમેન્ટ બનાવવું હોય, એવું બધું હોય, એમાં એઆઈ આવે, એઆઈ હેલ્પ કરે. સો આપણે ચાઇનામાં એવું જોઈએ છે કે એ લોકો એવા રોબોટ્સ બિલ્ડઅપ કર્યા છે અને એવા બધા મશીન્સ એવા બિલ્ડઅપ કર્યા છે જે એઆઈ થ્રુ વર્ક કરે છે ને, જેનાથી બહુ ક્વિક બિલ્ડિંગ્સ એ લોકો બનાવી શકે છે. તો એ પ્રેક્ટિસ આપણે અમદાવાદમાં કે ઇન્ડિયામાં ના મૂકી શકીએ? સો તમે જેની વાત કરો છો, આઈ થિંક દેટ ઇઝ પ્રીકાસ્ટ એન્ડ પ્રીફેબ. અને અમુક રોબોટ્સ હોય છે કે જે નોર્મલ માણસને રિપ્લેસ ના કરે, પણ એને ડેલી ઓપરેશન્સમાં હેલ્પ કરે, કે એના ડેલી ઓપરેશન્સ ઇઝ આઉટ કરી નાખે, કે ઓટોમેટ કરી આપે. સો એ બધા આવશે, બાય ટાઈમ ઇન્ડિયામાં આવશે, પણ એઆઈ ઇઝ જસ્ટ હેલ્પિંગ યુ ઓટોમેટ યોર ડેલી ઓપરેશન્સ ઇન રિયલ એસ્ટેટ. એન્ડ ઓફ ધ ડે રિયલ એસ્ટેટ ઇઝ રિયલ. ઓકે, જો સો આપણે અહીંયા જોઈએ છે ને કે ચાઇનામાં કોવિડ વખતે વાત કરીએ તો એક વીકમાં એમણે આખી હોસ્પિટલ બિલ્ડ કરી દીધી, રાઈટ? અને બહુ જ ક્વિક એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય છે. આપણે ત્યાં એવું ક્યારે બી થશે કે એટલું ક્વિક ડેવલપમેન્ટ થઈ શકે? બિકોઝ અત્યારે આપણે કોઈ પણ ઘર લઈએ તો 4 કે 5 વર્ષનો વેઇટિંગ પિરિયડ હોય છે, અને અત્યારની જનરેશનને વેઇટિંગ કરવું ગમતું નથી. એ લોકોને એવું હોય છે કે મને ક્વિક બધી વસ્તુ મળે, રાઈટ? તો આપણે ક્યારે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકશું કે જે બહુ ક્વિક થઈ શકે? સો પ્રીફેબથી પોસિબલ છે, હજી અમદાવાદમાં થાય છે. ઇટ ટેક્સ 1-2 years, ઓછા ટાઈમમાં થઈ જાય છે. એક ઘર એક ફિલિંગ છે, લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો જે વસ્તુમાં આર્કિટેક્ચર, જે વસ્તુમાં એન્જિનિયરિંગ પ્રિસાઇઝ હોય, પ્રોપર હોય, લોંગ ટર્મ હોય. આજે તાજમહેલને આટલા વર્ષ થયા, આજે રેડ ફોર્ટને આટલા વર્ષ થયા, સીધી સાઈડની જાળીને આટલા વર્ષ થયા. તો એ બધી વસ્તુઓ પ્રિસાઇઝલી ડિઝાઇન્ડ, પ્રિસાઇઝલી મેડ, પ્રોપરલી મેડ છે. તો આટલા વર્ષોથી એના ફિલિંગ્સ કેરી ફોરવર્ડ થયા છે, એના ઇમોશન્સ, એ વસ્તુનું અન્ડરસ્ટેન્ડિંગ કેરી ફોરવર્ડ થયું છે. સો જ્યારે વસ્તુમાં ટાઈમ લાગે, સારી વસ્તુ બને, પણ એ બધી વસ્તુઓ છે ને લોકોના ફિલિંગ જોડે અટેચ થાય છે, અને બહુ ટાઈમ લાગે છે, કે બહુ લાંબા ટાઈમ માટે રહે છે એ વસ્તુ. સો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આઈ થિંક ફોર અમદાવાદ રાઇટ નાવ એન્ડ ફોર ઇન્ડિયા રાઇટ નાવ. પણ ફાસ્ટ વસ્તુઓ ક્યારે બનાવે? જ્યારે હોસ્પિટલ્સ છે, જે તમે અમુક ઘરો હોય કે જે અમુક નાના નાના અફોર્ડેબલ ઘરો હોય, જે બહુ જ રેપ્લિકેટ કરવાના હોય, કે આજે એક જેવા જ 800 ફ્લેટ બનાવવાના હોય, તો ત્યારે એ વસ્તુ કામ લાગે. પણ તમારે જ્યારે બિસ્પોક કે જ્યારે યુનિક વસ્તુ બનાવવી હોય ને, ત્યારે એટલું ફાસ્ટ પોસિબલ નથી. છો
જે ટાઈમ ટેકિંગ હોય એની બ્યુટી જ ડિફરન્ટ હોય છે. ગેબી, અમે એવું સાંભળ્યું છે કે તમે ઘણા બધા લોકોને એવરી વીક સાઇટ વિઝિટ કરાવો છો, રાઈટ? સો એ બધો એક્સપિરિયન્સ તમને શું કહે છે? સો હું તમને એક એક્સપિરિયન્સ કહું મારો પોતાનો. હું છે ને મેં ઇનિશિયલી જ્યારે કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું હતું ને ત્યારે મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે મારા બોલાવાથી એટલા લોકો આવશે. ખાસા લોકો આવ્યા, ખાસા લોકોને મળ્યું હતું, ખાસા લોકોને ઓપોર્ચ્યુનિટીઝ ડિસ્કસ કરી. તો મારા ટીમમાંથી એક જણે મને એવું સજેસ્ટ કર્યું કે તમે એવરી વીક એક વખત કોઈ સાઇટ તો જોવા જાઓ છો, તો લોકો સાથે કરીએ, લોકોને બી શીખવાડીએ. તો મને આઈડિયા ગમ્યો. સો બટ એઝ અ દેશ તમારે સાઇટ વિઝિટ એટલે તમે ના જાઓ તો પણ ચાલે? ના જાઓ તો પણ ચાલે, પણ પછી મને સાઇટનું અન્ડરસ્ટેન્ડિંગ જ નહીં આવે. બિલ્ડિંગ ઊભા ને ઊભા જોવા ઇઝ ઇઝી, પણ બનતા જોવા, બનતા સમજવા ઇઝ વેરી ટફ. આજે એક એક ઈંટ કઈ રીતે મુકાય છે, કે એક એક વસ્તુઓ કઈ રીતે મોલ્ડ થાય છે, એ સમજવું મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હતું. અને વીકમાં એક વખત તો હું એટલો ટાઈમ તો સ્પેન્ડ કરી જ શકું કે એક સાઇટ જોવા જવું, એક વસ્તુ સમજવું. મારા પપ્પાનો એક ઇન્સિડન્ટ હતું, હું તમને કહું. એક વખત નહીં ગયા હોય સાઇટ પર, મારા દાદાએ કીધું હતું ત્યારે. મારા દાદાએ પૂછ્યું ક્યાં સુધી બિલ્ડિંગ બન્યું છે એમ. તો પપ્પાએ કીધું કે ત્રીજા ચોથા માળે બન્યું છે. મારા દાદાએ પૂછ્યું કે એમને જોઈ લીધું? મારા પપ્પાએ કીધું હા જોઈ લીધું. તો એમને કીધું કેટલા કોલમ છે? તો મારા પપ્પાએ રેન્ડમલી કીધું કે 11 કોલમ છે. તો દાદાએ કીધું કે આડા કોલમ કેટલા છે? તો પપ્પાએ એમની રીતે જવાબ આપી દીધો. પણ પછી ત્યારે દાદાએ કીધું કે આડા કોલમ હોય જ નહીં, તો તું જોવા જ નથી ગયો. તો મારા પપ્પા જોડે બી થયું હતું. અને મારી જોડે હજી સુધી લકીલી એવું નથી થયું, પણ મને મજા આવે સાઇટ જોવામાં, કઈ રીતે બને છે, શું બને છે, સિમેન્ટ પોરિંગ કઈ રીતે થાય. એટલે તમે પહેલેથી વસ્તુનું ધ્યાન રાખો છો કે આવું પપ્પા ક્વેશ્ચન પૂછશે તો મારી પાસે આવવું જોઈએ. સો હા, પહેલાંથી એવું ધ્યાન રાખ્યું છે. અને મને તો બહુ મજા આવે, કારણ કે સમટાઈમ સ્ટેપિંગ આઉટ ઓફ વેર યુ આર. અહીંયા અમે કામ કરીએ, કંઈક બનાવીએ, ત્યાં જઈને જોવા મળે છે કે શું બને છે. સો એ એક પેલું સ્પેક્ટ્રમ આપે કે આ બિલ્ડિંગ બને છે, આટલા લોકો કામ કરે છે, તમારા ઉપર આટલા લોકો ડિપેન્ડન્ટ છે. તો એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલીક વાર આપણે જોઈએ છે ને કે જે લોકો કામ કરતા હોય છે, એ લોકો પોતાના જીવ ઓલમોસ્ટ દાવ પર મૂકીને આટલી મોટી બિલ્ડિંગ ઊભી કરતા હોય છે. એ લોકોની ફિલિંગ્સને સમજવું, દેટ ઇઝ મોર ગુડ દેન ઓફિસમાં બેસીને ઓકે. એન્ડ એ લોકોના તમને દેખાય કે બિલ્ડિંગ એમને નથી બને, કે ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ ઇઝ વેરી ઇઝી, ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ ટેક્સ લેસ એફર્ટ. આજે તમે લોકોને જો આટલી ગરમીમાં દે આર પોરિંગ કોન્ક્રીટ કે સિમેન્ટની બેગ ઉચકીને જવું ઇઝ વેરી ટફ. તો એ દેટ હમ્બલાઇઝીસ યુ એટ અ પોઈન્ટ. કોઈ એવી સ્ટોરી છે જે તમને બહુ જ હાર્ડ ટચ કરી ગઈ હોય? સો હું તમને મારો એક ઇન્સિડન્ટ કહું. મેં ઇનિશિયલી ઓફિસ જોઈન કરી હતી ને, ત્યારે મને એવું હતું કે મને બધું આવડે છે, મારે બધું ચેન્જ કરી નાખવું છે, બ્રાન્ડિંગ આવું કરી દેવું છે, માર્કેટિંગ આવું કરી દેવું છે, મારે આ લોગો આમ બદલવો છે, પેલું તેમ કરવું છે. અને હું એટલો એક્સાઇટેડ હતો એવરી ડે કે હું આ કરી નાખીશ, પેલું કરી નાખીશ, આ કરી નાખીશ. પછી આઈ વોઝ હમ્બલ્ડ વેરી ફાસ્ટ કે હું 18 વર્ષનો છું, મારી કોઈ ક્રેડિબિલિટી નથી, હું ચિત્રકભાઈનો છોકરો છું એટલે લોકો મને સાંભળે છે પણ એના ઉપર એક્શન નહીં લે. સો આઈ હેડ ટુ મેક માય સ્પેસ ઇન ધ ઓફિસ. મારે મારી પોતાની ક્રેડિબિલિટી ક્રિએટ કરવાની હતી, મારે પોતાની જગ્યા ક્રિએટ કરવાની હતી. એ કરતાં કરતાં મને 1.5 થી 2 વર્ષ થયા કે લોકો એક નાની વસ્તુમાં મારી કંઈક સાંભળે. સો એ એક બહુ ટફ પાર્ટ છે બિઝનેસ જોઈન કરવાનો, કે લોકો તમારી સાંભળે એટ સચ અ યંગ એજ. પણ તમારે બાય ટાઈમ પ્રૂવ કરવું પડે. માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગમાં નાના નાના ચેન્જીસ કરી, પોતાના રિઝલ્ટ્સ પ્રૂવ કર્યા પછી મોટા મોટા સ્ટેપ્સ લીધા, અને પછી લોકોએ મારા પર ટ્રસ્ટ કર્યું. પણ ઇનિશિયલી બહુ જ ટફ હતું મારા માટે. હું કોઈને એવું બી કહું ને કે મારે આ ચેન્જ કરવું છે, એ મારા મોઢે હા પાડી દેશે, પણ એ વસ્તુમાં ચેન્જ થશે જ નહીં, કારણ કે એ માણસે મારા પર ટ્રસ્ટ જ નથી કે મારે કે કોઈ 18 વર્ષનો છોકરો આવીને મને કહી જશે કે હું શું કરું. સો આઈ હેવ ટુ પ્રૂવ ધેમ વિથ માય રિઝલ્ટ્સ કે વોટ એવર આઈ એમ ટેલિંગ ઓર વોટ એવર માય ડિસિઝન્સ આર ગોઈંગ ટુ મેક અ ગુડ ચેન્જ. સો એ એક ઇનિશિયલ મારા માટે બહુ ટફ પાર્ટ હતો. કોઈ વખત એવું લાગ્યું કે યાર આ ડિસિઝન રોંગ લેવાઈ ગયો, કે યાર આ તો કર્યું પણ ના કર્યું હોત તો સારું હોત? નહીં, ઓલ રિગ્રેટ્સ આર અ પાર્ટ ઓફ લર્નિંગ. એટલે મને હજી સુધી એવું નથી થયું કે આ નહોતું કરવા જેવું, પણ બહુ બધી વાર એવું થયું છે કે આને મેં આવી રીતે કર્યું હોત ને તો બહુ સારું હોત. જેમ કે મેં શાઇનનું કીધું, મેં પ્રિપરેશન સાથે કર્યું હોત ને તો બહુ સારું હોત. મેં એવું રિયલાઇઝ કર્યું છે કે મારી એજના લોકોનું છે ને, જે એમને બહુ જ નાની નાની વસ્તુમાં ગ્રેટિફિકેશન જોઈએ. કોઈ કહે બહુ સારું કામ કર્યું, તો બહુ સારું કામ કર્યું, તો બહુ સારું કામ કર્યું, પણ એ નથી થતું. હું મારી ઓફિસમાં કામ કરું છું,
એવરીવન ઇઝ 45, 35. નાનામાં નાના એફર્ટમાં મારું એક્સપેક્ટેશન એવું હોય કે કોઈ મને કહેશે કે વાહ તે કેટલું સારું કામ કર્યું, કારણ કે સ્કૂલમાંથી એ ટેવ પડી હોય, પેરેન્ટ્સ થ્રુ એ ટેવ પડી હોય કે લોકો કે ના ભાઈ તે સારું કર્યું, તે આમાં સારું કર્યું, આમાં સારું કર્યું. પણ અહીંયા એને એવું રિયલાઇઝ થાય કે 10 દિવસના એફર્ટ કર્યા પછી બી પપ્પા મને એવું કહે કે ના બરાબર નથી. તો ત્યારે જે ઇનિશિયલ જે ગ્રાઇન્ડ કરવું પડે તમારે એ વસ્તુ માટે, કે ઇનિશિયલ જે તમને પેલું થાય ને કે અહીંયા કેમ મને કોઈ એપ્રિશિએટ નથી કરતું, એના લીધે ખાસા જેન્સીસ ગિવ અપ કરી દે છે. પણ એ ફેસ થ્રુ પાસ થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બહુ ટફ છે. સો એઝ અ જેન્ઝી માટે તો તમે એક પરફેક્ટ એક્ઝામ્પલ આ મૂક્યું છે કે રોજ કંઈક ને કંઈક ટફ ફેસ કરતાં શીખી જાઓ એન્ડ દેટ ઇઝ અ લાઈફ. કારણ કે અત્યારે છે ને રીલ્સ ને શોર્ટ કન્ટેન્ટથી લોકોને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન બહુ મળે છે, ઇન્સ્ટન્ટ સેટિસ્ફેક્શન બહુ મળે છે. એ અહીંયા એ તમે જ્યારે રિયલ લાઈફ કામ કરો ને ત્યારે ના મળે. એ બહુ ટફ વસ્તુ છે. આજે કોઈ 45-50 યર ઓલ્ડ તમને આવીને કહે ને કે તે સારું કામ કર્યું છે, એ બહુ એ મારા હજી બી મને મહિને એક વખત થતું હશે. મારા ડેડ મને અપ્રિશિએટ કરે સારી વસ્તુઓમાં, પણ હું કોઈ બી ભૂલ કરતો હોઉં ને તો મારી જોડે એટલી જ મહેનત કરાવડાવે. અને એ એક એવી વસ્તુ છે કે એવું મારું અપબ્રિંગિંગ છે ને જે હું બહુ જ અપ્રિશિએટ કરું છું. કે મને નાની નાની વસ્તુમાં એવું નથી કીધું કે બેટા વાત કેટલી સારી વસ્તુ કરી, કે વાત આ કેટલું સારું કર્યું. મને ઓલવેઝ છૂટો છોડી દીધો છે કે તારે જે કરવું હોય કર, તારે જેવી રીતે કરવું હોય કર. મને ક્યારેય રોક્યો નથી કોઈ વસ્તુમાં. પણ એ જ મારા માટે બહુ જ પેલી વસ્તુ હતી કે મારે ક્યારે કોઈ હેલ્પ જોઈતી હું હેલ્પ માંગવા જઈશ, પણ ક્યારે મને એવું નહીં કે તું આવું કર. મને એવું કહેશે કે તને શું ઠીક લાગે છે એવો કરી જો, ભૂલ થશે તો શું થવાનું છે, ભૂલ થશે તને સુધારવી પડશે, રાઈટ, અને યુ લર્ન સમથિંગ. સો મારી પાસે એક ઓલવેઝ સ્ટ્રોંગ બેઝ હતો, કારણ કે મારા પપ્પા મારી જોડે હતા. પણ એમને મને ક્યારે એવું નથી કીધું કે તું અહીંયા જા, કે આ કર, કે આ રાઈટ વસ્તુ છે આ કર. મને એવું કીધું છે કે તું કર, તું ફેલ થઈશ તો હું ઊભો છું, પણ ફેલ તો થા. સો ફેલ થવું આઈ થિંક જરૂરી છે દરેક માટે. અને વોટ આઈ ફીલ ઇઝ કે અગર ફેલ થઈએ ને તો એ આપણને એક બેટર લર્નિંગ આપી શકે છે, રેધર દેન ફર્સ્ટ ટાઈમ જ આપણને સક્સેસ મળી જાય ને તો પછી આપણે ક્યારેય એવું વિચારીએ જ ના કે હવે ઓકે આ પ્રોજેક્ટમાં કદાચ ફેલ થશે તો શું. તો એ બહુ મોટી પ્રોબ્લેમ હોય છે. એટલે ફેલ થવું ઓન અ ફર્સ્ટ ટાઈમ ઇટ ઇઝ રિયલી ગુડ. સો હું તમને એક ઇન્સિડન્ટ કહું. મારા ફાધરે આવું આઈ ડોન્ટ થિંક કોઈ બીજાના ફાધરે કર્યું હોય. મારી 12th બોર્ડ હતી અને મારું માઇન્ડ બહુ જ ડિસ્ટર્બ હતું, કંઈક ને કંઈક કરતો રહેતો હતો. ટીનેજર માઇન્ડ ઇટ ગોઝ એવરીવેર. હું કંઈક ને કંઈક નાની નાની મોટી વસ્તુઓ કરતો રહેતો. મને એક દિવસ એવું થાય કે માર્કેટિંગ કંપની ખોલવું, એક દિવસ એવું થાય કે આ કરું, એ પેલું કરું, હોર્સ રાઇડિંગ કરતો હતો, બધું કરતો હતો. સો મારા ફાધરે લાસ્ટ 3 months મારા બોર્ડના આવતા હતા અને 3 monthsમાં મારા બધા ટ્યુશન ટીચરને ઇન્સેન્ટિવાઇઝ કરી નાખ્યા કે જેને આટલા માર્ક્સ આવશે તો હું તમને આટલી ટ્યુશન ફીસ આપીશ. તમારા ટ્યુશન એટલે એમને એવું હતું કે તે આટલો ટાઈમ 2 વર્ષ તે ના ભણ્યું બરાબર. હવે લાસ્ટ તારી બોર્ડની એક્ઝામ છે, ધીસ વિલ ડિસાઇડ યોર કરિયર, ધીસ વિલ ડિસાઇડ હાઉ યુ આર ઓર હાઉ યોર 12thના માર્ક્સ આવવાના છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તારા માટે. તો એમને મારા ટ્યુશન ટીચર્સને એવી રીતે ઇન્સેન્ટિવાઇઝ કર્યા કે મારા જેટલા માર્ક્સ આવશે ને એટલા વધારે એમને ટ્યુશન ફીસ મળશે. તો હું દિવસના 15 કલાક ભણતો હતો અને એવું થતું હતું કે હું ઉઠું, મારા ટ્યુશન ટીચર આવે, નીચે બેઠા હોય, હું ઉઠું, મને મમ્મી કહે તારા ટ્યુશન ટીચર નીચે બેઠા છે. સવારે 8થી મારે 12 ભણવાનું, પછી જમવું, 1 વાગે ટ્યુશન ટીચર આવી જાય, પછી પાછા મારે 4 વાગ્યા સુધી ભણવાનું, પાછા 6 વાગે ટ્યુશન ટીચર આવે, 6 થી 12 ભણવાનું રાતના. અને એ વસ્તુથી છે ને મને રિયલાઇઝ થયું કે ઇન્સેન્ટિવાઇઝિંગ થિંગ્સ, લોકોને કોઈ બી વસ્તુનું તમે મોટિવેશન આપો ને તો તમારા રિઝલ્ટ્સ બહુ વધી જાય. એટલે અત્યારે ખાલી સેલરી કે અત્યારે ખાલી કોઈ માણસને મોનેટરી એફર્ટ્સ મેટર નથી કરતા. બહુ જ બધી અલગ રીતે તમારે મોટિવેશન આપવું પડે. ટ્રુ, સાચી વાત છે. સો બાય ધ ટાઈમ યુ લર્ન અ લોટ. અને એઝ અ જે હું દેશાને ફર્સ્ટ ડે મળીને અત્યારે મેં તમારી જોડે ડ્યુરિંગ ધી પોડકાસ્ટ વાત કરી, ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. આઈ ઓલ્સો લર્ન એન્ડ રિયલાઇઝ કે કોઈ પણ ઘર ખાલી ઈટ અને કોન્ક્રીટનું નથી બનતું, એની સાથે ફિલિંગ્સ અને ટ્રસ્ટ પણ જોડાયેલો હોય છે. અને એક આજે એક નવા પર્સપેક્ટિવ, એક નવા એંગલ, અને આપણે એકદમ કહેવાય ને કે રિયલ એસ્ટેટની ઇનસાઇડ અને ડીપર જઈને વાત કરી. અને આજે મને એવું ફીલ થાય છે કે એઝ અ રિયલ એસ્ટેટમાં યંગ એન્ટરપ્રેન્યોર તમે આટલા બધા નોલેજેબલ અને આટલા બધા ટ્રાન્સપરન્ટ છો સામે. સો આઈ ફીલ કે રિયલ એસ્ટેટનું ફ્યુચર ફોર અહેમદાબાદ એટલીસ્ટ અ સેફ હેન્ડ. સો થેન્ક યુ અ લોટ ટુ બીંગ હિયર ઓન અ ચોક એન્ડ ચેટ શો. એન્ડ ડેફિનેટલી આ પોડકાસ્ટ મારા માટે તો ઇન્સ્પાયરિંગ હતો જ, એ જેન્ઝી માટે પણ ખાસ ઇન્સ્પાયરિંગ છે, જે એની લાઈફમાં વિચારે છે કે યાર અત્યારે
તો મારી રમવાની ઉંમર છે, ત્યારે તો મારે બસ દુનિયા દેખી લેવી છે અને બધું કરી લેવું છે. બટ આઈ ફીલ ધીસ ઇઝ અ ટાઈમ ટુ અચીવ સમથિંગ. સો એ લોકો માટે ખાસ આ શીખ હશે આ પોડકાસ્ટમાંથી. સો આઈ હેવ સમથિંગ દેટ આઈ વોન્ટ ટુ ટેલ ઓલ ધ યંગ પીપલ દેટ મેં હમણાં બધે લખવાનું ચાલુ કર્યું છે કે એવરીથિંગ ઇઝ ક્રિન્જ ટિલ ઇટ વર્ક્સ આઉટ. કંઈ બી કરશો ક્રિન્જ ઇન અ વે વેર તમે ફેલ થાવ તો તમને એવું લાગે મારે નથી કરવું. તમે બહાર નથી જતા એ ફિયરથી. તમારામાં કોઈને કોઈ ફિયર છે જેના લીધે તમે અમુક વસ્તુ નથી કરતા. પુટ દેટ ફિયર અસાઇડ ટુડે. સ્ટાર્ટ ટુડે. દેર ઇઝ નો બેટર ટાઈમ દેન સ્ટાર્ટિંગ ટુડે. તમે આજે ચાલુ કરશો તો આજથી 1, 2, 3 વર્ષ પછી તમારો જે ગ્રોથ હશે ને એ તમને દેખાશે જ. કન્સિસ્ટન્સી ઇઝ ધ બિગેસ્ટ થિંગ દેટ વિલ હેલ્પ યુ ગ્રો. એવરી ડે હું બીમાર હોઉં, કંઈ બી હોઉં, કોઈ બી રીઝન હોય, હું ઓફિસ આવીશ, ભલે 2 કલાક હું ઓફિસ આવીશ, હું જોઈશ શું થાય છે, શું નથી થતું. એ વસ્તુએ મને બહુ જ હેલ્પ કરી છે. હું 1.5 યરથી કન્ટેન્ટ ક્રિએટ કરું છું. એ વસ્તુએ મને બહુ હેલ્પ કરી છે. એન્ડ કન્સિસ્ટન્સી હેઝ બ્રોટ ધ બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ ચેન્જ ઇન મી. સો કન્સિસ્ટન્સી એન્ડ doing your work with your heart is the biggest thing that will help you as someone who's young. True. So- That is true. That is true. And I feel it is, for me, it is a consistency puts a lot, because I'll doing a podcast, and if I take a break for some while, and again I thought, nahi, મારે consistency રાખવાની છે, and I have to do it consistently, and I feel that result. So thank you so much for being here. Thank you so much for inviting me. Means a lot.